વચ્ચે જ ને કાલે જ યાદ કરતા હતા રમેશભાઈ કે આ વખતે તમે તમને હમણાં જ મેં કહું ભાઈ ખબર નથી મને જરૂર આવી દીક્ષામાં કોણ આવવાનું છે નક્કી કર્યું? કોઈનું નામ આવ્યું છે પરીક્ષામાં? ખબર નથી, વાંચ્યું નથી કોણ આવવાનું, ખબર નથી. આ લોકોમાં કોણ છે જ ખબર નથી. આમાં નંદુ છે. ઓકે, નામ જ નથી લખ્યું. કઈ નામ જ નથી. નામ જ નથી લખતા. હવે પર્યુષણ નું છેલ્લે સુધી નામ જ નથી લખતા એ લોકો. તમારે ઘડીએ ઘડીએ જતું રહેશે ને 1 મિનિટમાં એનું તમારે સેટિંગ ખબર છે, પણ એનું સેટિંગ તમે 10 મિનિટ જરાક વધારે કરી નાખો. હા, એટલે ઘડીએ ઘડીએ તમારું છે ને ધ્યાન એમાં જતું રહે છે, જતું રહ્યું છે ને એમાં એમ યાદ આવે છે કે આ કરી દઈએ પાછું રહી જાય છે. હા, હા, જરાક ટાઈમિંગ વધારે દેજો. યાદ આવે છે ત્યારે યાદ આવે છે કે ટાઈમ વધારી દઈએ. હા, જેટલી મિનિટ પૂછો છે ને એને બદલે ભૂલી દઈએ. પેડમાં જોજો બરાબર. આજે મારી પાસે બીજું આઈપેડ નથી. આચાર્ય પદ્મનંદજી રચિત સિદ્ધસ્તુતિ હવે આપણે કરી રહ્યા છીએ. કુલ અધિકાર 26, 939 ગાથા છે. આપણે આ ત્રીજો અધિકાર કરી રહ્યા છીએ. પહેલા 2 અધિકાર તો આપણે કર્યા હતા. પદ્મનંદ પદ્મશ્રીના 26 અધિકાર પૈકી આપણે આલોચનાનો અધિકાર અને ઉપાસક એ અધિકાર તો કર્યા છે. ત્યારે આ સિદ્ધ સ્તુતિનો અધિકાર કરીએ છીએ. 8મો અધિકાર છે. એમાં આપણે કુલ ગાથા 29 માંથી 23 સુધી અધ્યાય કર્યો છે. આજે 24 થી આગળ આપણે અધ્યાય કરીએ. ગાથા 24. પહેલા આપણે ગાથા 24 ગાઈએ અને પછી એનો અર્થ.
ज्ञानेकमूर्तो किल ज्ञाने निश्चयतः सदैव सकल प्राज्ञावतामग्रणी तर्कव्याकरणादिशास्त्रसहिते किं तत्र समुन्नेयतो यद्योमविदधाति वेद्यविषये અહીંયા 24મી ગાથાના અર્થમાં કહે છે કે જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાનરૂપ અદ્વિતીય શરીરના ધારક સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. વિદ્વતા તેને લીધે હોય? વિદ્વતા જ્ઞાનને લીધે. વિદ્વાન કહીએ એટલે આપણને તરત ખ્યાલ આવે કે જ્ઞાની હોવા જોઈએ, તો જ વિદ્વાન. બહારના જ્ઞાન છે એ બધા તો માહિતીરૂપ જ્ઞાન છે. આ અભ્યાસ કરીએ આપણે એ બધા જ્ઞાન છે એ બધા માહિતીરૂપ છે, ખરેખર જ્ઞાન નથી. શાસ્ત્રોનો અભ્યાસ કરીને શાસ્ત્રનું જ્ઞાન છે આપણને તો પણ એ માહિતીરૂપ છે, એ જ્ઞાન નથી. જ્ઞાન તો ત્યારે કહેવાય કે આપણે આત્માનું જ્ઞાન થયું હોય તો એ જ્ઞાન કહેવાય, બાકી તો ત્યાં સુધી તો એ માહિતીરૂપ કહેવાય. આપણે કોઈ પણ રસ્તો કાગળ ઉપર જાણતા હોઈએ, અહીંયાથી અહીંયા આમ જવાય, આમ જાય, આમ ત્યાં જઈએ એટલે આવું થાય બોલીએ, પણ અનુભવ વિના કોઈ અર્થ. જે અનુભવવાની વસ્તુ હોય એને અનુભવવી પડે, એના વર્ણન દ્વારા કંઈ ખ્યાલ ન આવે. આત્મા અનુભવવાની વસ્તુ છે, આત્મા વાત કરવાની વસ્તુ નથી. આત્મા વિશે શું વાત કરવાની? કર્યા જ કરો, એનો પાર ના આવે એટલી વાત છે. જે અનુભવની વસ્તુ છે એને અનુભવવી પડે. બીજા દર્શનમાં ઉપદેશાત્મક વસ્તુ બહુ છે. આમ કરવું ને આમ નહીં કરવું, આમ કરો, આમ નહીં કરો, આમ કરો, આમ કરો, બધા જ મોટા ભાગે જે છે એમાં ઉપદેશાત્મક વસ્તુ. જૈન દર્શનમાં ઉપદેશ નથી. જૈન દર્શનમાં તો અનુભવ કરવાની જ વાત છે. અને શરૂઆત જ ક્યાંથી કરી છે? સમ્યક દર્શનથી જૈન દર્શનની શરૂઆત થાય. પહેલા તું તારા સ્વરૂપનો અનુભવ કર. અને એની પ્રી રિક્વિસાઇટ તરીકે એમ કહ્યું કે એ અનુભવ કરતા પહેલા તારે આત્માના સ્વરૂપને જાણવું જોઈએ, એટલે માહિતી મેળવવી જોઈએ, અને એ માહિતી પણ સાચી મેળવવી જોઈએ. એટલે એમ કહ્યું કે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે આવ્યું છે એ દ્વારા તું માહિતી પ્રાપ્ત કર, જેથી તને ભૂલ ન થાય, તારી સમજણમાં ભૂલ ન થાય. પણ એને જ્ઞાન નથી કર્યું. એને દ્રવ્યશ્રુત જે છે, જે આપણે અભ્યાસ કરીએ ઉપદેશ દ્વારા, કે સિમંદર પ્રભુ વિરાજે છે કે યુગંદર સ્વામી કે બાહુ સ્વામી કે સુભાવ સ્વામી, 20 તીર્થંકર ભગવાન વર્તમાનમાં વિરાજે છે, એમના કોઈના પણ સમુદ્રમાં બેસીને પણ આપણે એ પ્રાપ્ત કરીએ છીએ તો પણ એ દ્રવ્યશ્રુત છે. અંતરમાં ભાવશ્રુત પ્રગટ થાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો એને જ્ઞાન કર્યું છે. કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એમાં જ્ઞાનમાં કોઈ સીમા નથી. આત્મામાં જે જ્ઞાન ગુણ છે એ પરિપૂર્ણ છે, એને કોઈની આવશ્યકતા નથી, બીજા કોઈ પર અવલંબતો નથી, એને કોઈનો આધાર નથી કે જેને કારણે એને જ્ઞાન થાય, એવું કંઈ નથી. આપણે બધા બહારના જ્ઞાન કરીએ, એમાં પુસ્તક જોઈએ, આ જોઈએ, તે જોઈએ, મેડિકલના જ્ઞાન, એન્જિનિયરિંગના જ્ઞાન આપણે કહીએ, પણ એ બધામાં આપણે આધાર. આત્મામાં જે જ્ઞાન છે એને કોઈની જરૂર નથી, એ પૂર્ણ છે, પરિપૂર્ણ છે, માત્ર એને આપણે પર્યાયમાં પ્રગટ કરવાનું છે. કેવળ જ્ઞાન થાય છે તો કઈ ભગવાન ભણવા જાય છે, બધું ભણે છે થોડા? એવું છે જ નહીં. પ્રભુ એ ભણતા નથી. કેવળ જ્ઞાન થાય છે ત્યારે કે અભ્યાસ કરીને પ્રાપ્ત કરે છે કે જો આવું સ્વરૂપ છે ને આવી રીતે તારે સમ્યક દર્શન પ્રગટ કરવું, એવું તો કઈ હોતું નથી. જ્ઞેય માત્રને જાણે છે એટલે પછી એમાં બધું જ આવી જાય. જગત આખાને જાણે છે, જગત આખાના બધા જ પદાર્થોને જાણે છે, બધી જ વિદ્યાઓને જાણે છે. તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થાય છે, પછી કોઈ વિદ્યા એમનાથી અજાણી હોય એવું નહીં. કોઈ પણ વિદ્યામાં એ સર્વશ્રેષ્ઠ છે. આપણને એમ થાય કે આપણું મેડિકલનું જ્ઞાન એમને કેવી રીતે આવડે?
મનમાં એવો પ્રશ્ન થાય કે આપણું સર્જરીનું જ્ઞાન કેવી રીતે આવડે, તીર્થંકર ભગવાનને કેવી રીતે આવડી શકે? પણ આવડે કે જ્ઞેય માત્રને જાણે એટલે કેવળ જ્ઞાન એટલે સર્વજ્ઞતા, ને સર્વજ્ઞતામાં કેવળ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન ત્યારે જ કહેવાય કે જ્ઞેય માત્રને જાણે તો. એટલે જ્ઞાન જો કોઈ પણ વસ્તુને નથી જાણતું તો એ પૂર્ણ જ્ઞાન નથી. પ્રભુને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે તો બધા જ્ઞેય માત્રને જાણે. એટલે આપણી સિસ્ટમના, મેડિકલની સિસ્ટમના જ્ઞેય હોય કે ભાઈની એન્જિનિયરિંગની સિસ્ટમના જ્ઞેય હોય, બધાને પ્રભુ તો જાણે. પણ એ કેવી રીતે જાણવું, કેવી રીતે થયું? જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ કોઈ કોલેજમાં જવાથી નથી થયું. જગત આખાની બધી કોલેજોના બધા જ્ઞાનને પ્રભુ જાણે, એક સમયમાં જાણે જ્ઞેય માત્રને, એ કોલેજમાં જવાથી થાય નહીં, એ શક્ય પણ નથી. અંતરમાં જવાથી પોતાના સ્વરૂપનો અનુભવ કરી અને એમાં સ્થિરતા કરતા એ પ્રગટ થયું છે. એટલે એવું એ જ્ઞાન છે. અહીંયા એની વાત લીધી છે. તો તે આત્મા જે જ્ઞાન મેળવે છે, જ્ઞાન રૂપે અનુભવે છે, વિચારે છે કે અનુભવે છે કે બીજા રૂપે અનુભવે છે? એ જે એને અનુભવ થાય છે એટલે જ્ઞાન રૂપે નથી પરિણમતું કે જ્ઞાન રૂપે જાણે છે કે બીજા કઈ? એ જે જાણે છે એ જ્ઞાન છે, જાણવા વાળું જ્ઞાન છે. એટલે જ્ઞાનની પર્યાય જે છે એ જાણે છે પોતાના સ્વરૂપને, જાણે છે પોતાના સ્વરૂપને. હવે પોતાનું સ્વરૂપ જે છે એ જ્ઞાન સ્વરૂપ છે, અનંત ગુણ છે, પણ મુખ્યતા જ્ઞાન ગુણની આપણે કહીએ છીએ કે જાણવા વાળો જે છે એ જ્ઞાન ગુણ છે ને એ જ્ઞાન ગુણની પર્યાય એ વખતની જે સ્થિતિ છે એ પોતે પોતાને જ જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે. હવે દરેક ગુણનું પરિણમન છે, દરેક ગુણનું પરિણમન છે. એટલે જેવો ગુણ છે એવો એ જાણે એટલે અનુભવાય એ જ્ઞાન દ્વારા ખ્યાલ આવે, બીજી કોઈ રીતે ખ્યાલ ના આવે. વેદન જે છે એક બીજી વસ્તુ છે કે જે અનુભવમાં આવે, એક વેદન ગુણ અને જ્ઞાન ગુણ, બે ગુણનું પરિણમન છે, એના દ્વારા એને ખ્યાલ આવે. એટલે જાણપણું જે થાય છે અને જેને જાણે છે એ બેમાં જે પેલો ગુણ છે અને પેલી જે જાણવા વાળી છે તે પર્યાય છે. એટલે જાણવાના સમયે એ જ્ઞાનની જ પર્યાય છે અને જ્ઞાનની પર્યાય થવાનું કારણ પણ એનો જ્ઞાનનો ગુણ છે. એટલે સ્વરૂપ જે આખું જેવું છે તેવું એને એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે, એ અનુભવાય છે અને આનંદનો અનુભવ થાય છે, કેમ કે એવા ગુણ છે. એટલે આનંદ એવા આવ્યા બાદ આનંદનો પણ એને અનુભવ થાય છે. પણ એ અનુભવને જાણે છે તો જ્ઞાન જ જાણે છે. એટલે જ્ઞાનની પર્યાયમાં એ સમયની દશા છે એમાં એને જણાય છે. એટલે પોતે આખો સ્વરૂપથી પણ જ્ઞાન સ્વરૂપ છે અને એનું પોતાનું જે જ્ઞાન કરે છે. એટલે એ વખતે બે પણ રહેતું નથી કે આ જાણવા વાળો, જાણવાની મારી આ પર્યાય અને હું જેને જાણું છું તે આ, એવું રહેતું નથી. એ એક રૂપ થઈ જાય છે. એટલે એને એ અદ્વૈત કહેવામાં આવે છે. અને એ અદ્વૈત પણ આપણે જૈન દર્શનમાં અનુભવના કાળે સ્વીકાર્યું છે. છતાંય એમાં એમ સ્વીકાર્યું છે આપણે કે એ અદ્વૈત પણ છે, પણ છતાંય પર્યાય છે. જે જાણનારો જાણે છે એ પર્યાય છે, જાણે છે એ પર્યાય છે. અને જે જણાય છે એમાં ભલે ને જ્ઞાન ગુણ પણ જણાય, બીજા બધા ગુણો પણ જણાય છે, પણ એ ગુણો કેવી રીતે જણાય છે? એ ગુણ છે એમ નહીં, પણ એનું પરિણમન છે. એટલે એ એનો આસ્વાદ આવે છે, એને આસ્વાદ ભેગો સમગ્ર આવે છે. આપણે શરબત લઈએ તો શરબતની અંદર જેટલા ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા હોય એ બધા નાખ્યામાં હોય, એનો સ્વાદ આપણને ભેગો આવે છે. અંદર લીંબુ હોય, ખાંડ હોય, બદામ નાખી હોય, ઇલાયચી નાખી હોય, જે બધું નાખ્યું હોય એને આપણે અનુભવીએ ત્યારે જુદું જુદું નથી, પણ એક રૂપે અનુભવ થાય છે. એવો એક રૂપ અનુભવ, એવું એક રૂપ જાણવું, એ જ્ઞાન કરવું, એ થાય છે. એટલે હવે પ્રશ્ન એ થાય, તમારો જે પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ તમને કહું, મને ખ્યાલ આવ્યો કે કેવી રીતે, કે હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ તો બધું બરાબર છે, પણ આ બધા જગતના આખાને કેવી રીતે જાણે? પ્રશ્ન આપણને એ થાય, બરાબર? જ્ઞેય માત્રને જાણે એમ કહ્યું તો એ કેવી રીતે થાય? એટલે આ અનુભવની દશા કહીએ તો આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની વાત કરીએ. હવે એમાં એ સ્થિર થઈ જાય છે, એમાં એ સ્થિર થઈ જાય છે. એટલે જ્ઞાન ગુણનો ઉઘાડ જે છે એ પૂર્ણપણે થઈ જાય છે. જ્ઞાન ગુણની સત્તા એવી છે કે એમાં કોઈ પણ જ્ઞેય હોય એ પ્રકાશ, જ્ઞેય માત્ર એ પ્રકાશ. એટલે એમાં વચ્ચે મીડિયા ના જોઈએ, ઇન્દ્રિયની જરૂર નહીં. જ્ઞાન ગુણ પૂરેપૂરો જ્યારે ઉઘાડ થઈ જાય છે એટલે કેવળ જ્ઞાનમાં જ્ઞાન ગુણનું પૂરેપૂરું ઉઘાડ એનો વર્તે છે. હવે એને કોઈ આવરણ કોઈ રહ્યા નથી, કેવળ જ્ઞાન થયું છે. એ બધા કસાયનો અભાવ 12મા ગુણતાને એને થયો અને પછીથી જે દશા થઈ છે
એ વખતે એ જ્ઞાન ગુણ જેવો છે તેવો પરિપૂર્ણ એને અનુભવમાં પ્રત્યક્ષ થઈ જાય છે, પર્યાયમાં થઈ જાય છે. અને જ્ઞાન ગુણની વિશેષતા એ છે કે જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય, એટલે સીધે સીધું આત્માના પ્રદેશોથી જ્ઞાન થાય છે. વચ્ચે મીડિયા નથી, વચ્ચે કાન આવે નાક આવે આ બધું તો રહ્યું જ નહીં. પ્રભુને કેવળ જ્ઞાન થયા પછીથી કઈ ઇન્દ્રિયો દ્વારા જાણવું થાય છે એમ બિલકુલ નથી. એટલે પછી આપણે એમ કહીએ કે જ્ઞેય માત્ર પ્રભુને સીધે સીધા જો જણાય, ડાયરેક્ટ ત્યાં જણાતા હોય એટલે કોઈ જ્ઞેય બાકી રહી શકે નહીં. એટલા માટે આપણે એમ કહીએ કે સમજાવવા માટે એમ કહીએ કે ભાઈ જેટલી જગતની વિદ્યાઓ છે એ વિદ્યાઓમાં કોઈ એમને આમ કે બાકી રહી જાય એવું રહે નહીં, પૂરેપૂરી જ જાણે, પૂરેપૂરું જ જાણે. એ પ્રમેય ગુણને લીધે બધા પ્રમેયત્વ ગુણને કારણે જ્ઞેય જે હા જણાવું, હું તમને જણાવું છું તો પ્રમેયત્વ ગુણ મારામાં છે તો હું તમને જણાવું છું. અને પ્રમેયત્વ ગુણને કારણે જે જણાય છે એ કોને જણાય? જે જ્ઞાન કરે છે એને જણાય, ઉદ્ગળને નથી જણાતો. ઉદ્ગળમાં પ્રમેયત્વ ગુણ ખરો એટલે ઉદ્ગળ આપણને જણાય પણ આપણે ઉદ્ગળને નથી જણાય. જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાનરૂપ અદ્વિતીય શરીરના ધારક સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. એટલે જ્ઞાન જે આત્માનું જ્ઞાન, અને અહીંયા તો પરમાત્માને લઈને સીધી વાત કરી અને પરમાત્મા વિશે આ વિશેષણ મૂક્યા. જીવ ભલે ભવ્ય થયો અહીંયા પણ આગળ અહીંયા મૂક્યું જે છે કે અદ્વિતીય શરીરના ધારક, અદ્વિતીય શરીરના ધારક, વિસ્તૃત જ્ઞાનરૂપ અદ્વિતીય શરીરના ધારક સિદ્ધ પરમાત્મા. બીજું શરીર હવે થવાનું નથી, હવે બીજું શરીર થવાનું નથી, એટલે વિસ્તૃત જ્ઞાનરૂપ એમના શરીર વિશે આપણે વાત કરી કે જે બીબાની અંદર જે મીણ ગળી ગયા પછી જે આકાર માત્ર રહે છે એમાં કઈ એવું એમનું શરીર છે. એટલે જે પરમાત્મા સિદ્ધ પરમાત્મા ના વિષયમાં જે જ્ઞાનવાન છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. એટલે સિદ્ધ પરમાત્માનું જ્ઞાન એટલે આપણે જે વર્ણન કર્યું એવું જ્ઞાન નહીં, પણ સિદ્ધ પરમાત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એને પ્રગટ કર્યું હોય તો એ સિદ્ધ પરમાત્માને કેવું છે એનો એને ખ્યાલ આવે. સિદ્ધ પરમાત્મા વિશે એમ નહીં, સિદ્ધ પરમાત્મા જેવો જ એને અનુભવ થયો હોય તો એ સાચા અર્થમાં સિદ્ધ પરમાત્માને જાણે છે એમ કહેવાય. પેકેટ ખોલીએ નહીં ત્યાં સુધી અંદર વસ્તુ કેવી છે નથી ખબર પડતી. પેકેટ બંધ છે ત્યાં સુધી એનો અનુભવ નથી આપણને ખબર નથી પડતી. એવી રીતે માત્ર આપણે જે સિદ્ધ પરમાત્માના ગુણોની વાત કરીએ કે એમને 8 કર્મોનો ક્ષય થયો છે અને અવ્યાભાસ સુખમાં છે, શાંતિમાં છે, એ બધું બોલીએ એમ નહીં, પણ એવો અંશે અનુભવ જેને વર્તે છે એ સાચા આત્મા સિદ્ધ પરમાત્માને જાણે છે, એના સંબંધી જ્ઞાન છે એમ અહીંયા કહ્યું છે. તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. પરંતુ જે સિદ્ધાત્મક વિષયક જ્ઞાનથી શૂન્ય રહીને બીજું બધું જ્ઞાન કરે, ન્યાય વ્યાકરણ આદિ શાસ્ત્રોના જાણકાર છે, તેમનું કાંઈ પણ પ્રયોજન નથી. પંડિતાઈ ગમે તે પ્રકારે કરે પણ એનો કોઈ અર્થ નથી. કારણ એ કે જે લક્ષના વિષયમાં સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે. બાણ છોડતા હોય બધા કેટલાય બાણ, પણ એમાં એમ કે જે લક્ષ્યને પહોંચે છે, જે લક્ષ્યને વિંધે છે એને જ બાણ કહ્યું. બીજા બધા નિષ્ફળ ગયા એટલે એને બાણ નથી કહેતા. એ રીતે એ વાત અહીંયા લીધી છે. અહીંયા એ વિશેષતાથી સમજાવ્યું છે. બાણ શબ્દ મૂક્યો છે એટલે બાણ માટે થઈને સ્પષ્ટતા કરી છે કે જે બાણ પોતાના લક્ષ્યને વિંધે છે તે જ બાણ પ્રશંસનીય મનાય છે, પણ જે બાણ પોતાના લક્ષ્ય વિંધવામાં અસમર્થ રહે છે, નથી વિંધી શકતું, તે વાસ્તવમાં બાણ કહેવાને લાયક નથી, યોગ્ય નથી. એવી જ રીતે જે ભવ્ય જીવ પ્રયોજનભૂત આત્મતત્વના વિષયમાં જાણકારી રાખે છે તે જ વાસ્તવમાં પ્રશંસનીય છે. સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે અને સ્વરૂપની પ્રાપ્તિ વિશેનું જ જ્ઞાન ધરાવે છે અને એવો જો એને અનુભવ છે તો એ વિદ્વાન છે, એ પ્રશંસનીય છે, એ આદરણીય છે. એનાથી વિપરીત જે ન્યાય વ્યાકરણ અને જ્યોતિષ આદિ અનેક વિષયોમાં પ્રકાંડ વિદ્વાન થઈને પણ જો પ્રયોજનભૂત આત્મતત્વના વિષયમાં અજ્ઞાની છે તો તે નિંદાને પાત્ર છે. નિંદા કરવા જેવું શું? બીજું જ્ઞાન ધરાવે ભલે ધરાવતો એમ નથી, બીજા જ્ઞાનને જ્ઞાન કહ્યું નથી અને એ માહિતીને કારણે થઈ અને એને જે અભિમાન માન કસાય પોસાય ને કે હું જ્ઞાની છું, જ્ઞાની પણ પોસાય ને, તો એ અપેક્ષા એ નિંદાને પાત્ર ઠરે છે.
પોતાના સ્વરૂપને જાણતો નથી ને છતાં પણ પોતાને જ્ઞાની સમજવું, મને આ જ્ઞાન છે એવો જે ભાવ થવો એ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વને લીધે થઈને માન સાહેબ પોષતો હોય તો એ નિંદાની પાસે છે. કારણ એ કે આત્મજ્ઞાન વિના જીવનું કદી કલ્યાણ થઈ શકતું નથી. એ જ કારણે દ્રવ્યલિંગી મુનિ 12 અંગના પાઠી હોવા છતાં, 12 અંગનું જ્ઞાન હોય છતાં પણ સમ્યક દર્શન નથી, પોતાના સ્વરૂપનો અનુભવ નથી અને માત્ર એ 12 અંગનું જ્ઞાન હોય. મોટે ભાગે એમ કહેવામાં આવે છે સામાન્ય રીતે કે 12 અંગની સાથે એમ કહેવામાં આવે છે 12 અંગને બદલે 14 અંગ, અરે 11 અંગ અને 14 પૂર્વમાંથી 9 પૂર્વનું એવું જ્ઞાન બોલવામાં આવે છે કે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હતું તો પણ સમ્યક દર્શન વિના એમને રખડવું થયું. આમ શાસ્ત્રમાં વારંવાર કહેવામાં આવે છે. અહીંયા એમણે એમને કીધું છે, પૂર્વની વાત નથી કરી, માત્ર 12 અંગના પાઠી હોવા છતાં પણ અભવ્ય શહેરની જેમ એમનું દ્રષ્ટાંત કીધું છે, જેમ સંસારમાં પરિભ્રમણ કરે છે. અને એનાથી વિપરીત શિવભૂતિ ભાવ પ્રભુ 52-53 માંથી ઉલ્લેખ કર્યો છે. શિવભૂતિ મુનિ એ વિશે આપણે જાણીએ છીએ. શિવભૂતિ મુનિ જેવા ભવ્ય છે તે એ પોતે, એટલે અહીંયા પ્રાણી શબ્દ શિવભૂતિ માટે નથી વાપર્યો. શિવભૂતિ મુનિ જેવા ભવ્ય પ્રાણી કેવળ દુષ્માસ સમાન આત્મ પરના વિવેકથી જ સંસારથી મુક્ત થઈ જાય છે. શિવભૂતિ મુનિની માફક એમના જેવા, કે જેમ શિવભૂતિ મુનિને એવું હતું કે બહુ યાદ નહોતું રહેતું, એમના ગુરુ પાસેથી જે વાત એ સાંભળતા કરતા હતા પણ એમને તત્વની વાત બહુ યાદ નહોતી રહેતી, એમ જે શીખવાડવામાં આવ્યું એ પણ ભૂલી ગયા. પણ એમાં તુષ એટલે પોતરા, માસ એટલે જે દળ છે તે, એવું એમને યાદ રહ્યું. એટલે એમણે જયારે જોયું કોઈ બેનને ખાંડતા જોયા એટલે મેં પૂછ્યું કોઈ કે આ શું કરો છો? તો કે આ ખાંડું છું. ખાંડું છું એટલે આ ખાંડે એટલે પોતરા જુદા પડે ને, કે આ પોતરા જુદા પાડું છું. બસ આટલી જ એક વાત હતી કે પોતરા, અને એમાં એમને કે આ આત્મા છે એ સિવાય બીજું બધું જે છે એ તો પોતરા રૂપે છે, એને એ જુદું છે, એની સાથે રહ્યું છે. દાળ છે તો એની ઉપર જે પોતરું રહ્યું છે એની સાથે જ રહ્યું છે, છતાં પણ એનાથી જુદું છે. એવી રીતે આ આત્માની સાથે રહેલા શરીર અને ભાવ એ પણ પોતરા જેવા છે. બીજું બધું તો પોતરું બરાબર છે, બહારની વાત છે, પણ જે એની સાથે રહેલું છે એ પણ પોતરા જેવું છે. એટલે તુષ માસ એમ કરી અને પોતે પોતાના સ્વરૂપમાં ગયા. એટલે વેદ જ્ઞાન કેવી રીતે કર્યું કે હું આત્મા જુદો અને બીજું બધું આ જે છે એ મારાથી જુદું છે, માત્ર આટલું જ કરવાનું હતું. એવું જે ભેદ જ્ઞાન કરી શકે છે એવા ભવ્ય પ્રાણી એવું ભેદ જ્ઞાન કરી શકે. મુનિ શિવભૂતિ મુનિની માફક જે ભવ્ય પ્રાણી એ રીતે પોતરાને અને દળને જુદું પાડી શકે, એટલે ભેદ જ્ઞાન કરી શકે છે. એટલે આત્મા અને બીજું બધું પર એવો જેમને વિવેક છે, એવો જેને વિવેક પ્રગટ થયો છે એ બધા સંસારથી મુક્ત થઈ જાય છે. આ વિશેષ વાત સમજાવી. ઉપર વાત એ જ હતી કે બીજું કંઈ જાણવાનું પ્રયોજન નથી અને લક્ષના વિષયમાં સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે. એટલે લક્ષ શું છે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિ. એટલે એમાં પછી એને માહિતી ઓછી વધતી હોય, એટલો અભ્યાસ ન હોય. આટલા બધા શાસ્ત્રો છે એટલો બધો જ અભ્યાસ હોય એવું ન બને. થોડાક શાસ્ત્રોનો અભ્યાસ હોય, મૂળ વાત બરાબર સમજમાં આવી, આત્માનું સ્વરૂપ બરાબર સમજી લીધું હોય, પછી એના ઉપર વિચાર મંથન ચિંતન કરી અને પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કર્યો હોય તો પણ એ દશા પ્રાપ્ત થાય છે. અહીંયા આનો મિનિંગ એવો ના કરાય કે આપણને બિલકુલ શાસ્ત્રનું જ્ઞાન નહીં હોય તો પણ ચાલશે, એવો કહેવાનો આશય નથી. કહેવાનો આશય એ છે કે બીજું બધું જે જ્ઞાન છે, પોતાના સ્વરૂપ સિવાયનું બીજું બધું જ્ઞાન છે એ બિનઉપયોગી છે, એમાં સમય બગાડવા જેવો નથી. વ્યાકરણ આ તે બધું તમને આવડતું તો ઠીક છે, પણ ના આવડતું તો એમાં તમે ન રહી જશો. એમાં ને એમાં વર્ષો નહીં ગુમાવી દેવા, એને બદલે અધ્યાત્મ તરફ જવું. આગમનું જ્ઞાન અને અધ્યાત્મ એ બેમાં પણ થોડુંક સમજવા જેવું છે કે આપણે સિદ્ધાંતો સમજવા જોઈએ અને સિદ્ધાંતો કઈ રીતે છે એની ઝીણવટભરી વાતો બધી ઘણી આપેલી હોય. એમાં કર્ણાનું યોગના જે શાસ્ત્ર છે એની અંદર તો બધી વાત મોટા ભાગે કેવડી ગમ્ય હોય, એ તો આપણે સ્વીકારવાની જ હોય કે એક પ્રદેશ અને એક સમય, આ બધી વાતો કઈ આપણે સીધી રીતે જાણીએ છીએ એમ નથી, એ જે છે એમ આપણે એને સ્વીકારી છે. અને કર્મની વાતમાં કર્મની પ્રકૃતિ આટલી 148 પ્રકૃતિ નહીં, દરેક પ્રકૃતિ
કયા વખતે કઈ રીતે એના બંધ પડે, આ બધું ઝીણવટથી બધું વર્ણન બધું આવેલું હોય, આપેલું હોય એમાં, અને એ બધું આવે આપણા વાંચવામાં. પણ એમાં આપણે ન ઊંડા ઉતરીએ કદાચ, અને ઘણા વર્ષો એમાં ન બગાડીએ, અને એને બદલે પ્રયોજનભૂત વાત જાણી અને પોતાના સ્વરૂપનો વિચાર કરીએ તો એ થઈ શકે એવું છે. એટલે વ્યાકરણ ને ન્યાય ને એ બધું હોય તો બધા જ શાસ્ત્રોનો બરાબર સારી રીતે અભ્યાસ થાય, નહીંતર મુશ્કેલી પડે. વ્યાકરણની બરાબર ન સમજણ પડતી હોય તો ક્યાંક કોઈક વસ્તુમાં સમજવામાં ભૂલ થાય. એટલે એ જરૂરી છે, પણ હવે એવું નથી તો પણ ચાલી શકે, એ કહેવાનો આશય છે. અત્યારે તો કોઈને એવો વ્યાકરણનો અભ્યાસ નથી અને ન્યાયશાસ્ત્રનો કોઈ અભ્યાસ કરતું નથી. જૈન દર્શનના અભ્યાસમાં ખરેખર તો એ પણ જરૂરી છે. એ જે ન્યાયશાસ્ત્રના અભ્યાસ એટલે કઈ રીતે ન્યાય, તમે જે કથન કહેવામાં આવ્યું એ કયા નયથી કહેવામાં આવ્યું છે, કયા નયનું કઈ દ્રષ્ટિએ કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે, અને એના વિશેષ અર્થ શું થાય છે, અને એનો અભ્યાસ કરી તો બીજા મત પ્રમાણે એ કઈ રીતે છે, બીજા મતમાં એ બધું એ ખંડન કરનારું છે કે મંડન કરનારું છે, આ બધો ઘણી રીતે વિચાર કરવાનો થાય. 5 રીતે આપણે એનો અર્થ કરવાનો છે. એટલે જેને એવા ન્યાયનો અને જ્યોતિષ, ન્યાય અને વ્યાકરણનો ખ્યાલ હોય એ કરી. જ્યોતિષની સાથે બીજી ઘણી વિદ્યા છે. જ્યોતિષ એક નહીં, બીજી અનેક પ્રકારની ખગોળશાસ્ત્રની આ ઘણી બધી વિદ્યાઓ હોય છે. હવે એ બધાનું જ્ઞાન કરવામાં સમય બગાડવા જેવું નથી. એ જ્ઞાન હોય તો એની આત્માને કંઈ લાભદાયી થવાનું નથી. કદાચ આપણને ખગોળશાસ્ત્રનું અથવા તો આપણને એમ કે હવે જૈન ભૂગોળનું ખૂબ જ જ્ઞાન હોય, એની પાછળ લોકો ઘણા વર્ષો બગાડે, સંશોધન કરે, આ કરે તે કરે, એ ખરેખર કઈ રીતે છે, ઉધ્વલોક ને અધોલોક ને મધ્યલોકમાં આમ ને આટલા સમુદ્ર ને આમ, એનો ખૂબ અભ્યાસ ને ખૂબ યાદ રાખીને ખૂબ બધું સમજાવે ને એના ચિત્રો બનાવે બધું કરે કે બીજાને કેવી રીતે સમજાવવું એ માટે થઈને. પણ હવે એ બધાને સમજવાથી નહીં, આત્માનું જ્ઞાન તો નહીં થઈ જાય. અને આત્માનું જ્ઞાન થશે ને એમાં એ આગળ વધશે એ બધું આપોઆપ સમજાઈ જશે. કૃપાળુદેવને જ્યોતિષનું ખૂબ જ્ઞાન, ખૂબ જ જ્ઞાન. જ્યોતિષનું એટલું જ નહીં, પણ એ એમને મુખારવિંદ પરથી મોડું જોઈ અને એમને ખબર પડી જાય એવું એમને જ્ઞાન. એવા પુસ્તક હોય છે બધી, આખા શરીરના બધા અંગો ઉપરથી આખું તમારા વિશે કહી શકે એવા પુસ્તકો છે જે તમે બરાબર યાદ રાખીને ગોખી જાઓ, તમને પણ ખબર પડે કે આવું છે તો આ છે, આવું છે તો આ છે હોય છે. કૃપાળુદેવને તો સહજ હતું, જ્યોતિષનું જ્ઞાન ખૂબ અદભુત જ્ઞાન, પણ એ બધું છોડી દીધું પછી થોડું નાની ઉંમરમાં હતું. તો આપણે આ રીતે 24મો શ્લોક પૂરો કર્યો, હવે 25મો શ્લોક લઈએ. પરમ કરોતિ બહુવિધ શાસ્ત્રે વાચકે યસ્ય બોધકરોતિ કુજલતનુ સ્વાનુગ્રહસ્તો ભવેત સ્વાનંદવંતવિદો સખિં હૃદયતે અહીંયા 25મા શ્લોકમાં કહે છે કે જે વિવેકી પુરુષે સમ્યક જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તે બાહ્ય પદાર્થોનું વિવેચન કરનાર ઘણા શાસ્ત્રો અર્થાંત તેને આમનું કાંઈ પણ પ્રયોજન રહેતું નથી. બરાબર જ છે, જેના હાથમાં કિરણોના ઉદયથી સંયુક્ત ઉજ્જવળ શરીરવાળો સૂર્ય સ્થિત છે, તે શું અંધકારને નષ્ટ કરવા માટે રત્નના દીપક આદિ ગોતે છે? અર્થાંત જોતા. ઉદાહરણ એવું આપ્યું છે કે જેને સૂર્ય હાથમાં આવ્યો છે પછી એને બીજા કોઈ દીપક, ભલે રત્ન દીપક હોય, એની પણ જરૂર રહેતી નથી. એટલે જેને એવું જ્ઞાન પ્રગટ થયું છે એને પછી બીજા શાસ્ત્રોનો ના વિવેચન વગેરેની પણ જરૂર રહેતી નથી. જે વિવેકી પુરુષોએ સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું છે, સમ્યક જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. વાત સિદ્ધ ભગવાનની લઈને કહ્યું છે, પણ એણે એવું પ્રગટ કર્યું છે
જે વિવેકી પુરુષે સમ્યક જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તે બાહ્ય પદાર્થોનું વિવેચન કરનાર ઘણા શાસ્ત્રોથી શું કરે? આત્માનું જેમાં જ્ઞાન થાય છે તેવા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ એને યથાર્થ જાણી લીધું છે. પછી બાહ્યની આ બધી વાત જૈન દર્શનમાં આપણે જે વાત કરી એ પ્રમાણે કે 3 લોકની વાત હોય કે મેરુ પર્વતની વાત હોય કે બીજી ગમે તે વાત હોય, મહાપુરુષો અંગેની આ જીવન ચરિત્રોની વાત હોય, એ બધાથી હવે એને કોઈ પ્રયોજન રહેશે. જે પ્રગટ કરવા જેવું છે એ સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ પોતે અનુભવ સહિત જાણવું. અનુભવ સહિત જાણવું એટલે પોતાને એવો જ અનુભવ થાય. અંશે સિદ્ધ ભગવાનની જેવી પર્યાય છે એવી જે સમયની એની પર્યાય એવા જ અનુભવ સહિતની હોય. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની બાબતમાં એક વાત છે કે દર્શનની જે વાત કરી છે અનુભવ એમાં શ્રદ્ધાની નહીં, દર્શન જ્ઞાન અને શ્રદ્ધા આપણે પહેલા અગાઉ વાત કરી છે. મિથ્યાત્વ વખતે આપણે એ વાત લીધી હતી. 5 ભાગ કરીને સમ્યક દર્શનની વાત જે સમજાવે એમાં વાત લીધી હતી. એટલે દર્શન જે છે દર્શન અપેક્ષાએ તો તિર્યંચનું સમ્યક દર્શન છે, મનુષ્યનું સમ્યક દર્શન છે કે કેવળી ભગવાનનું સમ્યક દર્શન છે, દર્શન અપેક્ષાએ તો સરખા જ છે. અને એ સાથે રહેલું જ્ઞાન છે એમાં ફેર છે. કેવળી ભગવાનને પોતાના આત્મ પ્રદેશોથી સીધું જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. અહીંયા શ્રુત જ્ઞાન છે. અને તિર્યંચને થયું હોય તો એને તો જ્ઞાનનો ઉઘાડ પણ ઓછો છે. પણ જે અનુભવ છે એ તો જે દર્શન સહિત છે. અને દર્શન સહિત અનુભવમાં હું બધાથી જુદો એવો અનુભવ, પોતાના અસ્તિત્વનો બધાથી જુદો અને એક અલૌકિક આનંદનું વેદન, એ વસ્તુ જે છે એ બધાને સરખી છે. એટલે એમ જેને પ્રાપ્ત કરી લીધું છે એવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જેને પ્રાપ્ત કરી લીધું છે એને હવે બાહ્ય વિવેચન કરવા વાળા શાસ્ત્ર કે એ બધી માહિતી સાથે એને કઈ પછી રસ પડે એવું હતું. તેથી એને શું પ્રયોજન છે? એ શુદ્ધ શબ્દનું પ્રયોજન શું આપમાં કર્યું? એ શુદ્ધનું પરિણામ થાય કે અનુભવમાં? એટલે આમાં નથી પણ તમે બોલે આમાં શુદ્ધના વિશે આમાં સમ્યક દર્શન શું સંબંધ છે? ના, હું જ્ઞાનની વાત એ સમ્યક દર્શનની એ વાત કરતો હતો કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એમાં દર્શન અને જ્ઞાનના ઉપયોગ છે. એને પહેલા જે છે તે દર્શન છે, પછી જ્ઞાન છે. એવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન. શ્રદ્ધાની વાત નથી કરતો. શ્રદ્ધા તો પછી એ જ્ઞાન થાય એટલે શ્રદ્ધા હોય છે સાથે, પણ પછી લઈએ. પણ એમાં જે સમ્યક દર્શન છે એટલે એનો અનુભવ છે. જે અનુભવ જે થાય છે સામાન્ય પ્રતિભાસ, એ આત્માનો પ્રતિભાસ હોવાપણાનો અસ્તિત્વનો, એ અસ્તિત્વનો પ્રતિભાસ જે છે કે બીજાથી હું જુદો, એ પ્રતિભાસ તો બધામાં સરખો છે. જ્ઞાનની તારતમ્યતામાં છે. કેવળી ભગવાનને કેવળ જ્ઞાન છે તો એમનું જ્ઞાન જે છે એમાં, અને અહીંયા શ્રુત જ્ઞાન છે. આપણને સમ્યક દર્શન થાય તો આપણને શ્રુત જ્ઞાન છે. કેવળી ભગવાનને જેટલો જ્ઞાનનો ઉઘાડ જેવો ગુણ છે એવો ઉઘાડ નથી. એટલે જ્ઞાન અપેક્ષાએ આપણે એમનાથી પાછળ છીએ. અને આપણાથી પણ પાછળ કોઈ તિર્યંચ છે એને પણ સમ્યક દર્શન થયું હોય તો એને પણ જ્ઞાનનો ઉઘાડ આપણાથી પણ ઓછો હોય, ઘણો ઓછો હોય. એ શ્રુત જ્ઞાનની વાત એવો જ્ઞાનનો ઉઘાડ ઓછો વસ્તુ હોય. પણ જે મૂળ વાત જે છે અનુભવની વાત, કે હું બધાથી જુદો એવો જે અનુભવ જે થાય છે ને, એટલે બીજા બધા કરતા પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન એ વખતે વર્તે છે. એટલે શ્રદ્ધા સમ્યક થઈ જાય છે કે આ બીજું બધું જુદું જ છે તો જુદું જ છે. મૂળ શ્રદ્ધામાં મુખ્યતા એની છે. જ્ઞાનની કારણે આ શ્રદ્ધા છે એમ નથી. અનુભવ છે જેવું છે તેવું સ્વરૂપ બીજાથી જુદું જે અનુભવાય છે ને એની મુખ્યતા છે. જ્ઞાનનો ઉઘાડ તો ઓછો છે. જ્ઞાનનો ઉઘાડ જોવા જઈએ તો એનો ઓછો છે. બધાના જ્ઞાનના ઉઘાડ જુદા જુદા હોય. બે જણને સાથે અભ્યાસ કરતા હોય, બધું કરતા હોય, પણ છતાંય દ્રવ્યશ્રુતના અભ્યાસની બાબતમાં બધાનો ઉઘાડ ઓછો વધતો હોય. અને બંનેને સમ્યક દર્શન થાય. બંનેની શ્રદ્ધા તો એક સરખી જ રહે છે, ગમે તેને લઈએ તો પણ. એટલે શ્રદ્ધા જે છે એમાં જ્ઞાન છે એના કરતા વિશેષતા તો જે જુદું પડ્યું છે ને, ભેદ જ્ઞાન રૂપે જે અનુભવ થયો છે ને, અનુભવમાં એ ભેદ દેખાયો ને કે આ અને બીજું. એટલે એક શબ્દ શાસ્ત્રમાં એવા મૂક્યા છે કે જાણે બીજા બધાથી જગત આખાથી જુદો પોતે તરતો એવો અનુભવાય છે, એમ શબ્દ શાસ્ત્રમાં મૂક્યા છે.
એને કારણે પેલી શ્રદ્ધા રહે છે. એ શ્રદ્ધા જે છે કે હું જુદો છું, એ શ્રદ્ધા એ મહત્વની છે. પછી એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી બહાર આવી જાય છે તો પણ એ શ્રદ્ધા એ મહત્વની છે. હું બધાથી જુદો છું તો જુદો છું, મારું તો આવું સ્વરૂપ છે. જે અનુભવાયું છે એ અનુભવ મહત્વનો છે. એવું કોઈને ભ્રમ કે દમ પણ હોઈ શકે. જગતમાં જીવોને ગમે તેવા ભ્રમ કરવાની તો ભ્રમમાં રહેવાની, રાચી રહેવાની ટેવ હોય તો કરે, પણ એ પોતાને તો ખ્યાલ હોય કે આ મારો ભ્રમ છે. અને બ્રહ્મા હોય એટલે ક્યારેક સાચું ક્યાંક કોઈ પાસેથી સાંભળે તો એને ખ્યાલ આવે કે ના આ મારો ભ્રમ હતો. ખરેખર એવું છે કે એ વખતે એને અલૌકિક આનંદનું વેદન થવું જોઈએ, અને અલૌકિક આનંદનું વેદન નથી થયું અને બીજું કંઈ હોય એને માનતો હોય તો ખોટું છે. એ તો ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આમ દેખાય છે કે પ્રકાશના વર્તુળો વગેરે દેખાય છે એટલે કઈ પ્રાપ્તિ છે એમ નથી. એ તો દેખાય, એને સાથે કઈ આત્માને સંબંધ નથી. એ તો જે વિકલ્પમાં છે. કોઈ એમ કે તમારે સમ્યક થયું છે તો આપણે માની લેવાનું કે કેવડી ગમ્ય છે એમ માનીને. ના કેવડી ગમે નથી, એ તો ખ્યાલ આવે, એના લક્ષણો પરથી ખ્યાલ આવે, એના વચનો પરથી ખ્યાલ આવે. એના વચનોમાં વિરોધાભાસ ત્યાં ન હોય, એના વર્તનને પેલી વચ્ચે મેળ ન ખાતો ના હોય. ના એટલે ના ફેર તો પડે. સમ્યક દર્શન થાય અને એનામાં કોઈ જાતનો ફેરફાર ન થાય એવું તો ના બને. એવું તો ના બને. કેમ કે નહીતર તો પછી ચાર કસાય પેલા ક્રોધ માન માયા લોભ જે અનંતાનુબંધીના છે એ જાય જ નહીં. જેને અનંતાનુબંધીના એ ક્રોધ માન માયા લોભ ગયા છે એમાં ફેર તો પડી જ ગયો. કૃપાળુ દેવે એનું ઘણું સરસ વર્ણન આપ્યું છે. કોઈક વખત આપણને અવકાશ મળશે તો આપણે એ લઈશું. એમાં એક તત્વધારા પુસ્તક જે છે એ તમે તત્વધારા.com પરથી ડાઉનલોડ કરીને એમાં એ બહુ સરસ છે. જ્ઞાની કેમ ઓળખાય અથવા તો જ્ઞાની કેમ ઓળખાતા નથી, બંને વાત આપી છે. એ વાંચવા જેવું છે, બહુ સરસ છે. એમાં હવે આપણે 26માં લઈએ. 26મા શ્લોકમાં અહીંયા પેલા લઈએ આપણે સર્વત્ર સુદર્શના સર્વત્રાખિલ વસ્તુજાત વિષય વ્યાસક્ત બોધિત્વસ સર્વત્ર સુરદ્રુનતો નત સદા નંદાત્મકા નિશ્ચલા સર્વદેવ નિરાકુલા શિવ સુખમ સીતાનપ્રયંસંતુના. અહીંયા 26મા શ્લોકમાં કહે છે કે જે સિદ્ધ જીવ સમસ્ત આત્મ પ્રદેશોમાં કર્મ બંધનથી રહિત થઈ જવાને કારણે સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપ્ત સમીચીન દર્શન સહિત છે, જેમની સમસ્ત વસ્તુઓને વિષય કરનારી જ્ઞાન જ્યોતિનો પ્રસાર સર્વત્ર થઈ રહ્યો છે. અર્થાત જે સર્વત્ર થઈ ગયા છે, જે સર્વત્ર પ્રકાશમાન શાશ્વત અનંત સુખ સ્વરૂપ છે તથા જે સર્વત્ર નિશ્ચળ નિરાકુળ છે, આવા તે સિદ્ધ અમને મોક્ષ પ્રદાન કરો. આચાર્ય ભગવાને માગ્યું છે એવું લાગે. આચાર્ય ભગવાન માંગતા નથી પણ એવો ભાવ આવ્યા રહેતો નથી. પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ને પુરુષાર્થ કરે છે એટલે એવો ભાવ આવે છે પ્રભુ તમે જ અમને આપો છો. પ્રાપ્ત પોતે કરે છે પણ પ્રભુને જોઈને પ્રાપ્ત કરે છે. અને પ્રભુની કરુણા જ્યારે અંદરમાં સમજાઈ ગઈ છે કે પ્રભુની કરુણા છે એટલે જ અમને આ પ્રાપ્ત થાય છે, ત્યારે પછી એમ જ બોલાય કે પ્રભુ તમે અમને આ આપો. અમે પ્રાપ્ત કરીએ ભાવ તો એવો છે. અષ્ટપાવનની અંદર મુકુંદાચાર્ય ભગવાને પણ એમ કહ્યું છે કે પ્રભુ અમને સિદ્ધત્વ આપો. એવો વિનય એવો હોય છે. અને વર્ણન પછી એ રીતે સિદ્ધ ભગવાનનું કર્યું છે, સિદ્ધ ભગવાનના ગુણોનું વર્ણન કર્યું છે. હવે કોઈ બંધ તો રહ્યો નથી. આત્મ પ્રદેશોમાં કર્મ બંધનથી રહિત થઈ જવાને કારણે સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપ્ત સમીચીની દર્શન સહિત છે. પોતે શુદ્ધ સ્વરૂપે છે એટલે એવું જ એવી જ શ્રદ્ધા પણ વર્તે છે. જેવું સ્વરૂપ છે એવી જ શ્રદ્ધા સહિત છે, જેમની સમસ્ત વસ્તુઓને વિષય કરનારી જ્ઞાન જ્યોતિનો પ્રસાર સર્વત્ર થઈ રહ્યો છે. પૂર્ણ જ્ઞાન છે
અને પૂર્ણ જ્ઞાન સર્વને જાણે છે એ પ્રસાદ સર્વત્ર થઈ ગયો છે, અર્થાત જે સર્વજ્ઞ થઈ ગયા છે, બધાને જાણવા થઈ ગયા, અને જે સર્વત્ર પ્રકાશમાન શાશ્વત અનંત સુખ સ્વરૂપ છે તથા જે સર્વત્ર નિશ્ચળ નિરાકુળ છે. હવે આકૃતા નો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, નિશ્ચળ છે. હવે એમને કોઈ વિહારે કરવાના નથી. એવું ભગવાનને તો વિહાર પણ થાય, સિદ્ધ ભગવાનને તો હવે વિહાર પણ થતા નથી. આવા સિદ્ધ ભગવાનનું ફરી આવી રીતે વર્ણન કરી અને એમ કહે છે કે અમને મોક્ષ પ્રદાન કરો, અમને મોક્ષ સુખ આપો. એ પણ જાણે છે કે મોક્ષ સુખ એ આપવાનું નથી, પણ પોતાને હવે એમ ભાવ થાય છે કે અમને પણ એવી સિદ્ધિ પ્રાપ્ત થાય અને પ્રભુને કારણે અમને એવી સિદ્ધિ પ્રાપ્ત થશે એવો વિનય અંદરમાંથી વર્તે છે. 26મા શ્લોકમાં ખૂબ વિનય એમને દાખ્યો છે. આવો શુભભાવ, આવો અહોભાવ છે એ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ અહોભાવ છે, જેને લીધે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ ક્યારે પડે? પુણ્યાનુબંધી પુણ્યનો બંધ જે પડે એમાં સામાન્ય રીતે તમે પોતાના સ્વરૂપમાં જવા માટેનો જે પુરુષાર્થ કરો છો ને, જે એ વખતે તમને અંદરમાં જે ગોલણ ચાલે છે, હજી અંદરમાં ગયા નથી, વિકલ્પ સહિત છો અને વિકલ્પ આમ છૂટે છે, અને એ જે દશા જે છે એ વખતે એવા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે, એમાં ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય. એ જ રીતે જ્યારે અંતરમાંથી આવો સ્તોત્ર પ્રગટે છે પ્રભુ પ્રત્યે, અને એમાં આખો ભાવ તો પોતે સમાન છે અને એવા સ્વરૂપની પ્રાપ્તિ માટે થઈ અને આવું સ્તોત્ર પ્રગટ થાય છે બહુ ભાવ રૂપે, ત્યારે પણ એવા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. પુણ્યાનુબંધી પુણ્યને કારણે અનુકૂળતાઓ મળે, મોક્ષ થાય, કેવળ જ્ઞાન થાય કે સમ્યક દર્શન થાય, એમાં કાંઈ થાય નહીં. પુણ્યાનુબંધી પુણ્યથી કંઈ સમ્યક દર્શન થાય એમ નહીં, પણ પુણ્યાનુબંધી પુણ્યને કારણે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. સમ્યક દ્રષ્ટિ છે તેને આગળ ચારિત્ર માટેની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, વિઘ્નો ન નડે, અંતરાયો એ રીતે ન નડે, અને એ પુરુષાર્થ એમાં એવો કરી શકે કે શ્રેણી ચડી શકે એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. શારીરિક રીતે એવી અનુકૂળતાઓ એમને મળે છે. જે જીવ આ ભાવની અંદર મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, જે જીવ ચરમ શરીરી છે, આ ભાવમાં મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, એને એવી અનુકૂળતાઓ મળે એવું પુણ્ય હોય છે. એને એવું ના હોય કે એને ફોડ ખાપણ હોય ને એના લીધેથી અટકી પડે, પોતાના પુરુષાર્થમાં આગળ ન વધી શકે, એવું હોય જ નહીં. એને વિઘ્નો આવે જ નહીં, એને એટલું પુણ્ય હોય છે. આપણે 27 મળીએ. आत्मा प्रवेदक्षणम् भावात्मावसानसङ्गतलस सोपानसोपानितम् तत्रात्मा विगुरात्मनात्मसुखयो सावरं विसमा शून्यानन्दकलत्रसङ्गतपुरम् सीत सदा मूर्ति. અહીંયા 27મા શ્લોકમાં કહે છે કે જે આત્મારૂપી ઉન્નત ભવન પ્રસિદ્ધ બહિરાત્મા આદિ ભેદોરૂપ ખંડો માળ થી સહિત આત્મારૂપી ઉન્નત ભવન પ્રસિદ્ધ બહિરાત્મા આદિ ભેદોરૂપ ખંડો થી સહિત તથા આત્માના પરિણામો રૂપ અનેક સુંદર પગથિયાઓની શોભા સંયુક્ત છે, એ શોભા સહિત છે, તેમાં આત્મારૂપ મિત્રના હાથનો આશ્રય લેનાર આ આત્મા રૂપ રાજા આનંદરૂપ સ્ત્રીથી અધિષ્ઠિત પૃથ્વી ઉપર ચડીને મુક્ત થતો થકો સદા આનંદિત રહે છે. પુરુષાર્થ દર્શાવ્યો છે કે કેવી રીતે એ પુરુષાર્થ કરે છે એ વાત અહીંયા દર્શાવી છે. બહિરાત્મપણું છોડીને એ અંતરાત્મા થાય છે ને પછી છેવટે પરમાત્મા થાય છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આપણે એ 3 અવસ્થાને જાણીએ છીએ. જીવનું બહિરાત્મપણું કેવી રીતે છે કે પરનું લક્ષ્ય કરે છે, પરની બુદ્ધિ કરે છે, પરમાં રુચિ રહે છે, પર સંબંધીના જ વિચારોમાં રાચી રહે છે, તો એને બહિરાત્મપણું છે.
એમાં પર એટલે તીર્થંકર ભગવાન પણ પર, સિદ્ધ ભગવાન પણ પર, બધું પર, શાસ્ત્ર પણ પર. પોતાના સ્વરૂપનો જેને વિચાર જ નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે નો એને કોઈ વિકલ્પ પણ નથી, એનો પુરુષાર્થ જ નથી, એ બહિરાત્મા છે. એ પછી ગમે તેવા પ્રકારે એ સંયમ પાળતો હોય, દીક્ષા પણ લીધી હોય, પણ આત્મામાં જતો જ નથી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી કરતો, તો એ બહિરાત્મા છે. એ શુભભાવમાં છે, શુભભાવમાં છે તો એને બંધ પડે છે, પણ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એટલે જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપનું આલંબન લીધું જ નથી, સ્વરૂપનો આશ્રય જેને લીધો નથી, એ બહિરાત્મા છે. રોજ આવતો હોય અહીંયા, રોજે રોજ બરાબર સારી રીતે પૂજા કરતો હોય અને બરાબર ભક્તિ પણ કરતો હોય અને વ્રત પણ હોય અને બાહ્ય તપ પણ હોય, પણ આત્માને લક્ષ્ય કંઈ જ ન કરતો હોય, તો એ બહિરાત્મા છે. એ બહારમાં જ છે. જ્યાં ખરેખર જોવા જઈએ તો એને કંઈ કરવાપણું નથી. જે કરવાપણું છે તે અંદરમાં છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એ કરી શકે એવો છે. બહારમાં ખરેખર કંઈ કરતો નથી, માત્ર એવા ભાવ છે, એટલે શુભ ભાવમાં છે, એટલે એ બહિરાત્મા છે. શુભ ભાવમાં હોય કે અશુભ ભાવમાં હોય, એ બહિરાત્મા છે. એટલે બહિરાત્મા છે એ સમજી, શાસ્ત્રનો અભ્યાસ કરી અને પોતાના યથાર્થ સ્વરૂપની સમજણ મેળવી અને પછી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે, અને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે તો એને અંતરાત્મા કહેવાય. જેને અનુભવ થયો છે તે અંતરાત્મા છે. સમ્યક દર્શન વિના અંતરાત્મપણું હોય. હા, અંતરાત્મપણાનો એનો પુરુષાર્થ હોય એ નજીક છે, એ બીજા કરતા નજીક છે. ભલે અનુભવ નથી તો પણ બીજા કરતા નજીક છે. પણ જેને આત્માનું લક્ષ્ય જ નથી અને કોઈ બીજી રીતે અન્ય પ્રકારે ધર્મ કરે છે, તો એ તો ક્યારેય પામવાનો નથી. એ તો ક્યારેય પામવાનું નથી. અનુભવ ન હોય, સ્વરૂપનો અનુભવ ન હોય, પણ શ્રદ્ધામાં તો સ્વીકાર હોવો જોઈએ ને કે આવું જ સ્વરૂપ છે ને એવું સ્વરૂપ મારું છે ને એવા સ્વરૂપને હું પ્રગટ કરી શકું છું, એવો શ્રદ્ધામાં તો સ્વીકાર થવો જ જોઈએ. અને એવો શ્રદ્ધામાં સ્વીકાર કઈ રીતે? એવો એમ નહીં કે કોઈ એની શ્રદ્ધા બદલી જાય એવો નહીં, દ્રઢતાપૂર્વક એવો સ્વીકાર થવો જોઈએ. એવી દ્રઢતા તો ત્યારે જ થાય કે પોતે જાતે અભ્યાસ કરે અને જ્યાં જ્યાં એને આશંકાઓ થાય એનું નિવારણ એ પોતે શાસ્ત્રના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરે. શાસ્ત્રમાંથી વાંચીને અથવા તો એવા મહાપુરુષો પાસેથી કે ગુરુ પાસેથી સમજીને શંકાના નિવારણો કરે, આશંકાઓના નિવારણો કરે અને શ્રદ્ધા દ્રઢ થાય તો કોઈ બદલી નહીં શકે. નહીંતર તો પાછી એની શ્રદ્ધા બદલાઈ જાય બીજી રીતે, બીજા કોઈ આવે તો બદલાઈ જાય, બીજી શ્રદ્ધા થઈ જાય. ગાંધીજીના પ્રસંગમાં એમ જ હતું, એમની શ્રદ્ધા બદલાઈ ગઈ. હિન્દુ હતા, હિન્દુ પ્રમાણે નાનપણના એવા સંસ્કાર હતા, પુતલીબાઈએ આપેલા સંસ્કાર હતા ને રામનું નામ લેવું ને આ બધું ઘણું બધું હતું. નહોતું એવું તો કંઈ નહીં, છતાંય એ સાઉથ આફ્રિકા ગયા અને ત્યાં એ બદલાઈ ગયા, ક્રિશ્ચન થઈ જાય એવું થઈ ગયું અને એની શ્રદ્ધા આવી ગઈ. તો સારું થયું કે કૃપાળુદેવને એમને પ્રશ્ન લખ્યા, કૃપાળુદેવે જે સમાધાનો આપ્યા ત્યારે એમને ખ્યાલ આવે કે આવું સ્વરૂપ છે ધર્મનું, આ રીતે જીવનું સ્વરૂપ છે. એટલે શ્રદ્ધા બદલાય નહીં એવી દ્રઢ થવી જોઈએ. અવગ્ર યા હવા એને એ રીતે શ્રદ્ધા થવી જોઈએ. એટલે એવી શ્રદ્ધા સુધી તો પહોંચે ને, ભલે અનુભવ ન થયો હોય તો, પણ જેને આત્માનું લક્ષ્ય જ નથી અને એના વગર બીજા પ્રકારે કોઈ પણ રીતે એ ધર્મ કરે, આપણે કહ્યું એ રીતે વ્રત તપ વગેરે ગમે તે કરે, તો એથી એ પ્રાપ્ત કરી શકવાનું નથી. એટલે એ તો બહિરાત્મા જ છે. એ તો બહિરાત્મા છે. જે અંતરાત્મા છે એ આગળ વધીને પરમાત્મા થવાનો છે. એ વાત અહીંયા વિશેષ અર્થની અંદર સમજાવી છે. એટલે આ જે પુરુષાર્થ જે રીતે એનો આગળ થાય છે એ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે આત્મારૂપી ઉન્નત ભવન પ્રસિદ્ધ બહિરાત્મા આદિ ભેદો રૂપ ખંડોથી સહિત તથા આત્માના પરિણામો રૂપ અનેક સુંદર પગથિયાઓની શોભા સંયુક્ત છે. તેમાં આત્મારૂપ મિત્રના હાથનો આશ્રય લેનાર. હવે આશ્રય પણ કોનો લીધો? પોતાનો છે. આશ્રય પણ પોતાનો જ લે છે. જે પરિણામ થાય છે એ આત્માના જ થાય છે ને છતાંય આત્માનો આશ્રય લે છે. આપણને જરાક બે વિરોધાભાસી લાગે. ના, એમ નથી. આત્માનો આશ્રય લે છે એટલે કે શુદ્ધ આત્માનો એ આશ્રય લે છે, શુદ્ધ સ્વરૂપનો આશ્રય લે છે. જે શુદ્ધનો વિષય છે એવું જે આત્માનું સ્વરૂપ છે એ આશ્રય કરવા લાયક છે. ત્યાં પર્યાયની વાત નથી. પર્યાયથી રહિત શુદ્ધનો વિષય
એવું જે આત્માનું ત્રિકાળ સ્વરૂપ, જે જ્ઞાન સ્વરૂપ છે, એનો આશ્રય, આ શુદ્ધ સ્વરૂપ, એ આશ્રય માટે એ આત્મા લેવાનો છે. અને આત્માના પરિણામો રૂપમાં એક સુંદર પગથિયાની વાત જે કરી છે, એમાં તો એની આત્માની જે દશા પર્યાય જે છે એની વાત કરી છે કે એને પર્યાયમાં એક પછી એક આગળ વધતો જાય છે એમ પગથિયા. થોડી શુદ્ધિ છે, વધારે શુદ્ધિ થાય છે, વધારે શુદ્ધિ થાય છે એમ ત્યાં પર્યાયની વાત કરી છે. પણ આ જે આશ્રય જે છે એ તો શુદ્ધ આત્માનો આશ્રય. એના આ આત્મારૂપ રાજા હવે જે કરી રહ્યો છે પુરુષાર્થ એની વાત કરનારો પોતે એની વાત કરી. એવું આ આત્મા રાજા આનંદ રૂપ સ્ત્રીથી અધિષ્ઠિત પૃથ્વી પર ચડીને મુક્ત થતો થતો સદા આનંદિત રહે છે. જે એવો પુરુષાર્થ કરી રહ્યો છે એ આનંદમાં રહે છે. અને એમાં સાથે આ લૌકિક આનંદની સાથે તુલના કરી બતાવ્યું છે. અહીંયા વિશેષ અર્થમાં થોડીક વાત લીધી છે, થોડી તત્વની વધારે વાત સાથે લીધી છે. આપણે એ પણ લઈએ કે જેમ અનેક સીડીઓથી સુશોભિત 5-7 માળવાળા ભવનમાં મનુષ્ય કોઈ મિત્રના હાથનો સહારો લઈને તે સીડીઓના આશ્રય અનાયાસે જ ઉપર અભિષ્ટ સ્થાનમાં પહોંચીને આનંદ પામે છે, તેવી જ રીતે આ જીવ અધઃ પ્રવૃત્ત કરણાદી પરિણામો રૂપ સીડીઓ ઉપરથી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા રૂપ 3 ખંડવાળા આત્મારૂપ ભવનમાં સ્થિત થયો થકો. આ ખંડ કરતા એમ કે એક માળ, એક ઉપર ચડે છે ને, એમાં તો ખંડ તો સાથે હોય, એના કરતા અહીંયા માળ, એક પછી એક ઉપર માળ ચડે છે. એવી રીતે પોતાના આત્મા રૂપી મિત્રનું હસ્તાવલંબન લઈને, એટલે એનો આશરો લઈને એને પકડીને, એટલે કે આત્મામાં લીન થઈને, એ વાત આવી ને, એમણે પણ એ જ મૂક્યો છે. આત્માનો આશ્રય લીધો છે તો કયા આત્માનો આશ્રય? શુદ્ધ આત્માનો આશ્રય લીધો છે. એટલે પોતાના સ્વરૂપમાં લીનતા, શુદ્ધ સ્વરૂપની અંદર લીનતા કરીને એ આગળ વધે છે. એમ કરી અને શાશ્વત સુખ સંયુક્ત તે સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી જાય છે, જ્યાં તે અનંતકાળ સુધી અબાધ સુખ પ્રવાહ છે. હવે અહીંયા એક વાત જે છે, આ જે છે ને અધઃ પ્રવૃત્ત કરણાદી પરિણામો રૂપ સીડીઓ, એટલે એમાં 7મા ગુણસ્થાનની દશાથી આગળ વધે છે એની વાત લીધી છે. 8મું ગુણસ્થાન છે તે અપૂર્વ કર્ણનું છે. અને 7મા ગુણસ્થાનમાં જે આગળ વધે છે એમાં 7મા ગુણસ્થાનના 2 ભાગ છે. એટલે 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં જે આવે છે એ ખરેખર તો આગળ શ્રેણી ચડે છે. 7મા ગુણસ્થાનના પહેલા ભાગ સુધી જે છે એ 7મે છઠ્ઠે 7મે છઠ્ઠે 7મે છઠ્ઠે થયા કરે છે, એ શ્રેણી ચડતા નથી. એટલે આ એ બધું આખું વર્ણન, ગુણસ્થાનનું વર્ણન છે. એની અંદર આ બધી વિશેષતાની વાત બધી આપી છે. આપણે અત્યારે એ લેતા નથી. પણ એ અધઃ પ્રવૃત્તિકરણાદી એટલે એના બધા ભાગ કરીને એ ખરેખર કઈ એ જે 2 ઘડીનો કાળ છે અંતર્મુહૂર્તની અંદર, એ બધું એમ થતું નથી કે ચલો હવે આ સ્ટેપમાં આવે, આ સ્ટેપમાં, એવું કઈ નથી હોતું. આ છે કેવળી ગમે, પણ એ કેવળી ગમે છે છતાં એ સત્ય છે, એટલે આપણને સમજાવવા માટે છે. એ આપણે ન સમજીએ તો એમ જ થવાનું છે. પગથિયા આપણે ગણીએ અને ઉપર ચડીએ તો પણ બરાબર, ને ન ગણ્યા હોય તો ઉપર અવાય. એક ગણીને જ ઉપર અવાય, કે ન ગણ્યા તો પણ ઉપર અવાય. એટલે અને દરેક પગથિયે શું હતું એ જાણ્યું ન તોય ઉપર અવાય, અને જાણીએ તો પણ ઉપર અવાય. બસ આ એના જેવું છે. એટલે સૂક્ષ્મ વાતો જે છે જાણીએ તો સારી વાત છે, ન જાણીએ છતાંય પુરુષાર્થ તો એનો એ જ રહે છે. એટલે અહીંયા પુરુષાર્થ કઈ રીતે આગળ થાય છે એનું અહીંયા વર્ણન કર્યું છે. 7મા ગુણસ્થાનથી ઉપરના પુરુષાર્થની વાત કરી, કેમ કે મોક્ષ દશાને પ્રાપ્ત કરવી છે તો કેવળ જ્ઞાન પ્રગટ કરશે ત્યારે થશે. 7મા ગુણસ્થાનથી જે એનો પુરુષાર્થ આગળ વધે છે એ સ્થિરતાનો પુરુષાર્થ છે. સ્થિરતા કરે છે, ક્ષપક શ્રેણી ચડે છે, એ જીવ પછી 12મા ગુણસ્થાને જાય છે. આપણે 28મું લઈએ. સુગતિસ્તદેવ ચ સુખમ તે એવ બોધને સીતાનામ પરમ યદસ્તિ સકલમ તન્મે પ્રિયમ મે તરત ઈત્યાદોચગડમ તએવ ચ મયા ચિત્તે ધૃતા સર્વદા તદ્રંપમ પરમં પ્રયાતુ મનસા હિત્વા વયં
28મા શ્લોકમાં આવે કહે છે કે સિદ્ધોની જે ગતિ છે તે જ એક ઉત્તમ ગતિ છે. પંચમ ગતિ, ચાર ગતિમાં જીવ રખડે છે અને આ પંચમ ગતિ છે કે હવે એના પછી કોઈ બીજી ગતિ થવાની નથી. જે શાશ્વત અવસ્થા છે, પોતાની મૂળભૂત અવસ્થા છે, જેવું આત્માનું સ્વરૂપ છે એવું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ સહિતની એ અવસ્થા છે. બીજા બધામાં આત્માનું શુદ્ધ સ્વરૂપ તો છે પણ પર્યાયમાં એ નથી, પર્યાયમાં એ પ્રગટતા નથી. અને આ જે પર્યાય છે, સિદ્ધની પર્યાય છે, એ પર્યાયમાં એ શાશ્વત કાયમ માટે એવું શુદ્ધ સ્વરૂપ એને પર્યાયમાં રહે છે. એટલે ચાર ગતિ અને આ પાંચમી ગતિની અંદર ફેર એ છે કે એક તો એ અચળ ગતિ છે, એમાંથી હવે ચલિત થવાતું નથી, ત્યાંથી હવે એ પાછો ખસીને પાછો પડે એવું નથી, નિશ્ચળ છે એ, ત્યાંથી હવે એમાં કઈ ચલાયમાન થાય એવું નથી, એવી આ ગતિ છે. બીજી ગતિમાં છે તો શું છે કે એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું થશે, આમાં ગતિ હવે બદલાય નહીં, ગતિ બદલાય નહીં. અને જીવની જેવી શુદ્ધ અવસ્થા, નિર્મળ અવસ્થા છે એવું ત્યાં પ્રાપ્ત છે, જેવા ગુણો છે એ ત્યાં પ્રાપ્ત છે, જેટલા જેવા ગુણો અનંત ગુણો છે તો એનો એના અનુભવ ત્યાં આવે છે. બીજી બધી ગતિની અંદર એવો ઉઘાડ નથી, એ ઢંકાયેલું છે, કર્મ સહિતની અવસ્થા છે, મલિનતા છે, આમાં એ બધું નથી. એટલે જે સુખ છે એ પણ સાચું સુખ છે, શાશ્વત સુખ છે, અવ્યાબાદ સુખ છે. તેમનું જે સુખ છે તે જ એક ઉત્તમ સુખ છે. તેમના જે જ્ઞાન દર્શન છે તે જ યથાર્થ જ્ઞાન દર્શન છે. બીજા પ્રકારે આપણે જ્ઞાન અને દર્શનની વાત કરતા હોઈએ, સમ્યક દ્રષ્ટિને આપણે જ્ઞાન દર્શન છે તો બરાબર છે, સમ્યક છે, પણ સિદ્ધ ભગવાનની અપેક્ષાથી જો જોવા જઈએ તો આ જે જ્ઞાન દર્શન જે છે એ પૂર્ણ છે. એટલે તે જ યથાર્થ જ્ઞાન દર્શન છે. કેમ કે ત્યાં હવે રાગનો અંશ રહ્યો નથી, કષાયનો અંશ રહ્યો નથી, કોઈ પ્રકારે મલિનતા નથી, અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી, ભાવ નથી, ઇન્દ્રિય નથી, મન નથી, ઇન્દ્રિય અને મન દ્વારા કંઈ કરવાનું નથી, કોઈ પરોક્ષપણું નથી, બધું જ પ્રત્યક્ષપણું છે. કોઈ પરોક્ષ રીતે કંઈ થાય છે એમ નથી, બધું પ્રત્યક્ષ છે. પ્રતિઅક્ષ, પ્રત્યક્ષ શબ્દ છે ને એમાં ખરેખર ધર્મની રીતે આપણે જોઈએ તો એનો અર્થ એ છે પ્રતિઅક્ષ, અક્ષ એટલે આત્મા તરફ, પ્રતિ એટલે આત્માની પ્રતિ. તથા બીજું પણ જે કાંઈ સિદ્ધોનું છે તે બધું મને પ્રિય છે. હવે ભાવના ભાવે છે, અહીંયા આચાર્ય ભગવાન આ સ્તુતિ કરી અને એ ભાવના ભાવે છે કે મને આ પ્રિય છે કે જે સિદ્ધ ગતિમાં જે છે એ મને પ્રિય છે. એટલે એ ભાવના ભાવે કે મને પણ એ પ્રાપ્ત થાય, એના સિવાય બીજું કાંઈ મને પ્રિય નથી. આ રીતે વિચાર કરતા મેં ભયાનક સંસાર છોડીને અને તે સિદ્ધોના ઉત્કૃષ્ટ સ્વરૂપની પ્રાપ્તિમાં મન જોડીને મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોને જ દ્રઢતાપૂર્વક ધારણ કર્યા છે. શરૂઆતમાં પણ આમ જ છે, મધ્યમાં પણ આમ જ છે અને છેવટે પણ આમ જ છે. આમ જ એટલે શું કે સિદ્ધના સ્વરૂપને સમજીને જાણીને એ સ્વરૂપને પોતાનામાં સ્થાપીને પુરુષાર્થની શરૂઆત છે. એટલે આપણે નિર્વિકલ્પ ધ્યાનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પહેલા શું કરવાનું છે? આપણું સ્વરૂપ તો આપણે જાણતા નથી, જોયું નથી, અનુભવ્યું નથી, ખબર પણ નથી કે આવો કેવો આકાર છે, શું છે. એટલે સિદ્ધનું સ્વરૂપને કેવું છે તેવું આપણે જાણીએ પહેલા દ્રઢસૂત્ર અભ્યાસ દ્વારા, અને પછી એ આકારને આપણે લઈએ છીએ એને પોતાનામાં સ્થાપીએ છીએ. એ સ્થાપીએ છીએ તો એની સાથેનો ભાવ એવો છે કે એવા જ દ્રવ્ય અને ગુણ છે, જેવા સિદ્ધના દ્રવ્ય ગુણ છે એવા જ મારા દ્રવ્ય ગુણ છે. પ્રવચન સારમાં એ રીતે છે કે તીર્થંકર ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાયને મારામાં સ્થાપીને, એટલે આશય એવો છે કે હું શુદ્ધતા ને અંદરમાં સ્થાપું છું. પોતાની શુદ્ધતાનું તો કંઈ ભાન છે નહીં, હજી સમ્યક દર્શન નથી થયું, અને એવો જે પુરુષાર્થ કરે છે એને માટે એમ એ કહેવામાં આવે કે મારું સ્વરૂપ કેવું છે ખબર નથી, એટલે આ છે એ જ મારું છે, આ છે એ જ મારું છે, એમ સ્થાપીને પુરુષાર્થ શરૂ કરે છે. હવે મધ્યમાં આપણે આવીએ. મધ્યમાં એટલે જે સમ્યક દર્શન જેને થયું છે, મુનિ દશા થઈ છે, એ પણ સિદ્ધ સમાન થવાની જ ભાવના ભાવે છે. એટલે કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાની જ ભાવના ભાવે છે. એટલે એમને પણ અંતરમાં તો એ જ છે કે શુદ્ધ સ્વરૂપ જ છે, જેવું શુદ્ધ સ્વરૂપ છે એ જ ખ્યાલ રહે છે. હજી પૂર્ણ નથી થયા
એટલે ત્યારે પણ એમને તો એ શુદ્ધ સ્વરૂપ છે એને જ અંતરમાં સ્થાપિત છે. એટલે મધ્યમાં પણ એ જ છે અને પૂર્ણ દશા પ્રગટ કરે છે ત્યારે એવું જ પ્રાપ્ત થાય છે. એટલે સિદ્ધનું સ્વરૂપ જે છે એ આપણે માટે શરૂથી અંત સુધી એમ જ છે. સિદ્ધ સ્વરૂપનો વિચાર આપણે માત્ર બાહ્ય અપેક્ષાએ કરીએ એમ નહીં, પણ ખરેખર અંતરમાંથી વિચાર કરીએ તો સિદ્ધનું સ્વરૂપ જે છે એના જેવું બીજું મોટું આલંબન આપણે માટે કયું હોઈ શકે? સિદ્ધના સ્વરૂપનું આલંબન છે. આલંબન એટલે એમ નથી કે એમના સ્વરૂપમાં જવાય છે એ પ્રકારે આલંબન નહીં. એ પ્રકારે આલંબન નહીં. જવાનું છે તો પોતાના સ્વરૂપમાં, એટલે આશ્રય પોતાના સ્વરૂપનો છે. પોતાના સ્વરૂપમાં આશ્રય કરશે કેવી રીતે? જ્યાં સુધી એ એવું પોતાનું સ્વરૂપ થયું નથી, જાણ્યું નથી, ત્યાં સુધી એ કેવી રીતે કરશે? એટલા માટે સિદ્ધનું સ્વરૂપ તો બરાબર યથાર્થ એને સમજવું જ પડશે. એમ નહીં ચાલે કે ના અંદરમાં જવાનું છે ને એમાં તમે આ બધી વાત ક્યાં લાવે? આમ એમાં ભગવાન શું કરવાના છે? મારે તો મારું અંદરમાં જઈને કામ કરવાનું. એવું હોય જ નહીં પ્રભુ, એમ હોય નહીં. જ્ઞાની પુરુષોને જો ને આવા જ્ઞાની પુરુષ પણ એમ કહે છે કે તમે મને સિદ્ધત્વ આપો. એટલો ભાવ છે એમના પ્રત્યે. એટલે કોઈને એમ હોય જ નહીં. પણ આજકાલ વર્તમાનમાં એવું થઈ ગયું છે કે થોડું તત્વજ્ઞાનનો થોડો અભ્યાસ હોય ને એટલે પછી આવી વાત કરી રાખે. એવું હોય પ્રભુ સિદ્ધ ભગવાનની કરુણા તો હંમેશા કાયમ રહેવાની જ છે. કેટલાક લોકો એમ પણ કહે, એવું પણ મેં સાંભળ્યા છે કે હવે સિદ્ધ તો થઈ ગયા સિદ્ધ, અત્યારે વર્તમાનમાં જે હોય એ બરાબર. એટલે તીર્થંકર ભગવાન હોય તો બરાબર છે, એમની કરુણા. હવે એમની કરુણા ક્યાં થયું? એવી વાત કરો છો. સિદ્ધના સ્વરૂપ દ્વારા તો આપણને આપણા સ્વરૂપનું ભાન થાય છે. સિદ્ધના સ્વરૂપ દ્વારા આપણે છેક સુધી, શરૂથી કરીને મધ્યમાં છેક સુધી આપણે આલંબન લઈએ છીએ એ સ્વરૂપનું. તો એ સ્વરૂપને જ્યાં સુધી યથાર્થ ઓળખ્યું નથી, જાણ્યું નથી, ત્યાં સુધી પુરુષાર્થ ક્યાંથી હોય? સાચો પુરુષાર્થ હોય જ નહીં. કોઈ એમ કે તત્વના હિસાબે એમ કે જે કરવાનું છે તો અંદરમાં જ કરવાનું છે, નિર્વિકલ્પ થઈ અને આત્મા પોતાના આત્માનો આશ્રય કરવાનો છે, એવું તો સમયસારમાં આવે. હા, પણ સમયસારમાં લખનારા શું કહે છે? સમયસારમાં લખનારા પણ આ જ વાત કરે છે. કુંદાચાર્ય ભગવાન પણ એમ જ કહે છે કે એ સિદ્ધ ભગવાન અમને સિદ્ધત્વ આપો. સિદ્ધનો કોઈ રીતે એમ નથી કે ચાલો એમને એક બાજુ મૂકી દઈને આપણે પ્રાપ્ત કરી લઈશું, એવો તો વિચાર પણ નથી. ઘણાના મનમાં આ છે ને દ્રવ્યાનુયોગના કથનને છે ને એકાંતે સમજી લે છે કે ના એમાં આ તો વાત આવી નહીં, પૂજા ભક્તિ વિનય તો ક્યાં રહ્યા? હવે આ તો મોટામાં મોટો વિનય તો છે, આ મોટામાં મોટો વિનય તો મૂક્યો છે. એના સિવાય બીજું કાંઈ મને પ્રિય નથી. આ રીતે વિચાર કરતા મેં ભયાનક સંસાર છોડીને અને તે સિદ્ધોના ઉત્કૃષ્ટ સ્વરૂપની પ્રાપ્તિમાં મન જોડીને મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોને જ દ્રઢતાપૂર્વક ધારણ કર્યા છે. હું સિદ્ધ સમાન છું શબ્દમાં નહીં, પણ હું સિદ્ધ સમાન છું એમ આપણે જયારે સ્વીકારીએ તો પછી સિદ્ધ કેવા છે એ જાણ્યા વિના સિદ્ધ સમાન છું એનો શું મિનિંગ છે? હું ગિરીશભાઈ જેવો છું પણ હું ગિરીશભાઈને જાણતો નથી તો એનો કોઈ મહાત્મા આવવાનું જ નથી. પણ મને ખ્યાલ આવે કે ગિરીશભાઈ બહુ મોટા એન્જિનિયર છે, આમ છે તેમ છે બધું, અને પછી હું કહું કે ગિરીશભાઈ જેવો છે તો મને કંઈક અંદરમાં આમ આવે કે આ છું અંદરનો આનંદ કંઈક ફરક. પણ હવે જાણતા જ નથી તો કોઈના જેવા થવાનો શું અર્થ છે? હું સિદ્ધ સમાન છું ત્યારે તમને સિદ્ધ ભગવાનની ભવ્યતાનો, એમના સ્વરૂપનો, એમની શુદ્ધતાનો જો તમને ખ્યાલ જ નથી તો સિદ્ધ સમાન છું એ શબ્દમાં આવ્યું તો શું કામ? સિદ્ધ સ્તુતિ એમણે જે લખી છે એટલે એમના કેવા અંદરના એવા ભાવ હશે ત્યારે આ શુદ્ધ સ્થિતિ. આગળ શાંતિનાથ ભગવાનનું સ્તોત્ર પણ એમણે લખ્યું છે. 26 વસ્તુ કરવા જેવી છે. સમય મળશે ત્યારે આપણે બધી કરીશું. છેલ્લો 29મો શ્લોક લઈએ. સિદ્ધ ભગવાનની વાત બધી સાચી. હજી બેસતું નથી કે આમાં અનંત સુખનું ધામ છે. શું અનંત સુખનું ધામ? અનંત સુખનું ધામ એ હજી બેસતું નથી બરાબર. એટલે પોતાનું સ્વરૂપ છે તે અનંત સુખનું ધામ છે એ બેસતું નથી. બરાબર છે. સમ્યક દર્શન થાય એટલે નથી. ત્યાં સુધી તમારે એટલી શ્રદ્ધા રાખવી કેમ કે જેમને સમ્યક દર્શન થયું છે, જેમને સમ્યક દર્શન થયું છે એ તો તમને પેન્ટ ને શર્ટમાં મળશે, એટલે એમની વાત માની લેવી. તમારા જેવા જ હોય, ફેર કંઈક બહુ વધારે ન હોય, પણ એને છે ને વેદન આવ્યું, અલૌકિક આનંદનું વેદન જે આવ્યું છે તો એમની વાત માની લેવી. જે આપણા જેવા જ છે. આપણે છે ને હંમેશા
આપણા જેવા હોય એની વાત જલ્દી પહેલા સ્વીકારીએ અને બીજી મોટા તો કે એમ એમ જુદું પાડીએ. તો આપણા જેવા જ આપણને સમ્યક દ્રષ્ટિ મળી જાય એવું, અને એમણે જો કહ્યું હોય તો આપણે માની લેવું. અત્યારે વર્તમાનની અંદર સમ્યક દ્રષ્ટિ તો તમને મળે ન મળે એવું પ્રશ્ન જ નથી. એટલે એમને જો એવું અનુભવ થયો છે, એવું વેદન આવ્યું છે, અલૌકિક આનંદનું વેદન આવ્યું છે એ સમય પૂરતું, તો એમની વાત કરતે છે. તો એવો જે તમને અનુભવ થશે તો પછી એમ થશે કે જો આટલા સમયમાં આવો આનંદ આવે છે, આટલા સમયમાં આવો આનંદ આવે છે, તો એમાં રહીએ તો કેવી દશા હોય. તો પછી તમે એક્સપાન્ડ કરી શકો. એક્સપાન્ડ કરવા માટે થઈને તમને એક સહેજ અંશ જોઈએ. મહાપુરુષો એ જ કહે છે કે ભાઈ અમે અનુભવ્યું છે, તને અનુભવ નથી એટલે તું ફાંફા મારે છે, તું અમારી વાતનો સ્વીકાર કર કે તારા સ્વરૂપની અંદર જ આનંદ ભર્યો છે. અમને એનો અનુભવ છે, એમને અનુભવ છે માટે આપણને કરવું છે. મહાપુરુષોને જૂઠું બોલવાનું, અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી. એમણે તો પ્રાપ્ત કરી લીધું છે. એટલે નથી વાત બેસતી, એ વાત તમારી સાચી છે. ના, એટલે શ્રદ્ધા રૂપે રાખો. ના, એને અત્યારે માહિતી રૂપમાંથી એને શ્રદ્ધા રૂપ કરો અને શ્રદ્ધાને દ્રઢ કરો કે ના ના આ બધા આટલા બધા લોકો કહે છે તો પછી એ વાત બરાબર જ હોવી જોઈએ, એમ જ હોવું જોઈએ, એમ જ હોવું જોઈએ. એમાં નથી એટલે એમ કઈ નહીં કે ના નહીં હોય, એમ નહીં. ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે એને બીજાના અનુભવ દ્વારા આપણે શ્રદ્ધામાં લઈએ છીએ. એન્ટાર્કટિકા ક્યાં ગયા છીએ આપણે? ગયા છીએ કોઈ? તો ત્યાંની માહિતીને આપણે શ્રદ્ધાપૂર્વક રાખીએ છીએ. કદાચ આપણા જીવનમાં ના જઈએ શ્રદ્ધાપૂર્વક એવું. પણ જે જઈને ત્યાં જે પહોંચ્યા છે કે ગયા છે એની વાતને આપણે માનીએ છીએ. એટલે એવી રીતે અહીંયા લૌકિકમાંથી એવી તો કેટલી બધી વસ્તુઓ છે કે જ્યાં આપણે નથી ગયા છતાં એની વાતને માનીએ છીએ, સ્વીકારીએ છીએ. બરાબર છે? વિયેટનામ ગયા છો? બોલો, વિયેટનામની બધી વાતને કોઈ ત્યાંથી જઈને આવ્યો હોય કે તો આપણે સ્વીકારીએ. ચાઇનામાં આપણે નથી ગયા દાખલા તરીકે, તો ચાઇનાની બધી વાતને સ્વીકારીએ. તમે એમ કહેશો કે તો ટીવી ઉપર દેખાય. હવે ટીવી ઉપર ન દેખાય એવી પણ કેટલી બધી વાત છે કે જેને આપણે સ્વીકારીએ છીએ. વૈજ્ઞાનિકો કહે છે બધી વાતને આપણે સ્વીકારીએ છીએ, નથી સ્વીકારતા. વૈજ્ઞાનિકો કહે છે પ્રયોગ કર્યો છે એટલે એ પ્રમાણે કહે છે. ડોક્ટર કહે છે એ બધી વાતને તમે સ્વીકારી લો છો. આજે હું તમને એમ કહું કે કેટરેક આ રીતે કઢાય અને આ રીતે અમે આવી રીતે લેન્સ મૂકીએ છીએ, તમે ના નથી પાડતા, ભલે તમને ખબર નથી તો બરાબર છે, કેમ કે એ કર્યું છે અને અનુભવ છે. આજે તમે જે કરો છો એ તમે મને કહો છો તો હું સ્વીકારું છું, ભલે મેં નથી કર્યું. પણ એટલે આપણે સમજીએ છીએ કે આપણે બંને મિત્ર છીએ, મને તમને કંઈ ખોટું બોલવાનું પ્રયોજન નથી, તમને મને ખોટું બોલવાનું પ્રયોજન નથી. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જે છે એ એમને અનુભવ થયો છે. એટલે આપણે અત્યારે એટલું શ્રદ્ધાપૂર્વક રાખવું. પુરુષાર્થ કરવો છે એટલે અશ્રદ્ધા તો ચાલશે નહીં, આશંકા ચાલશે, શંકા તો નહીં જ કરશે. શ્રદ્ધા પણ છે પણ એટલી જોરદાર નથી કે બીજું બધું મૂકી ના. હવે જોરદાર તો ક્યારે થાય કે તમને એવો વિશ્વાસ આવે કે ના કે આ સાચું છે અને મારે કંઈક ખૂટે છે પ્રયત્નમાં એટલે નથી, તો હવે હું પ્રયત્ન કરું. જોરદાર તો પ્રયત્નમાં કરવાનું છે. જોર તો ત્યાં લગાડવાનું છે કે ના આમ જ છે તો આમ જ છે, મને કેમ નથી થતું. એક વખત અંદર પુરુષાર્થમાં જોર લગાવો તો અનુભવ થશે. અટકવાના સ્થાન ગણા વિકલ્પોમાં આપણે અટકીએ. મોટા ભાગે અટકવાના સ્થાનો છે તે બધા વિકલ્પો છે. નિર્વિકલ્પતાનો આપણે અભ્યાસ જે કરીએ છીએ એ ખૂબ ઉપયોગી થાય છે. સતત અભ્યાસ જેટલી વખત થાય એટલી વખત કરવો. દિવસમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે એનો અભ્યાસ કરવો. આપણે શીખવાડીએ છીએ તો નિર્વિકલ્પતા, પણ એ નિર્વિકલ્પતા શીખવાડવા પાછળનું પ્રયોજન આપણું એવું છે કે જેમ જેમ વિકલ્પો ઓછા થશે તેમ તમારી એકાગ્રતા વધશે. અંદરમાં એકાગ્રતા કરવી છે, ખૂબ વિકલ્પો લઈને બેઠા છો તો નહીં. એટલે આપણે એ અભ્યાસ કરીએ છીએ. જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતો નથી, જેને આત્મા વિશેની શ્રદ્ધા જ નથી, એને એ કંઈ ઉપયોગી નથી થવાનું. એટલા માટે તો હું હંમેશા કહું છું કે મેડિટેશન નથી. આપણે જે કરીએ છીએ તે આત્મ ધ્યાન છે. મને મેડિટેશન શબ્દ સાથે વાંધો છે ના, એ નહીં. એ મેડિટેશન કહેતા આખી વાત જુદી જ રીતે સમજાય છે. એ નહીં. આપણે તો આત્મ ધ્યાન કરીએ છીએ. આપણે આત્મામાં જવા માટેનો આ એક પ્રયત્ન કરીએ છીએ, કેમ કે એ જરૂરી છે. નિર્વિકલ્પતામાં જ આત્માનો અનુભવ થશે. કર્તાકર્મ અધિકારની છેલ્લી ગાથાઓમાં તો એ જ વાત આવી કે નિશ્ચયથી જેવું સ્વરૂપ છે એને તમે સ્વીકાર્યું કે આ જે સ્વરૂપ છે નિશ્ચયથી, અને વ્યવહારથી છે એને તમે ગૌણ કર્યું એના આવું નથી. પણ નિશ્ચયથી જે કહ્યું, શુદ્ધ નિશ્ચય નહીંથી જે વાત કહેવામાં આવી એનો તમે સ્વીકાર કરો છો. પછી આગળ વધીને એમ કહ્યું કે પણ એ વિકલ્પ જે છે નિશ્ચય નહીં એ પણ વિકલ્પ છે.
એ નય પક્ષ વિકલ્પ છે એને પણ તું અતિક્રમીને એને ઓળંગી જઈ અને તારા સ્વરૂપમાં છેક સુધી લઈ ગયા છે અને કે વ્યવહારને ગૌણ કરતા આવ્યા છીએ અને હવે નિશ્ચય નયથી જે કથન છે એને સત્ય કહેતા આવ્યા છે, પણ હવે એ નિશ્ચય નયને પણ એટલે નય પક્ષને છોડીને વિકલ્પને છોડીને તો અંતરમાં જઈ શકીશ. એટલે આપણે વિકલ્પ ઓછા કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને વિકલ્પ ઓછા જો થશે તો એકાગ્રતા વધશે અને વારંવાર એ પ્રયત્ન કરવામાં આવશે એટલે શરૂઆતમાં પહેલા 1 મહિનાની અંદર શાંતિ તો લાગશે. ન લાગે તો મને કહેજો. આ ગેરંટી. ખરેખર સિન્સિયરલી તમે એવું કરો છો અને ભાવ સાથે, આપણે ભાવ એમાં પાછો એ પકડે છે કે હું જ્ઞાન પ્રાપ્ત કરું છું. આપણે તો એક ઓમ નો લીધો છે ને વિકલ્પ, આપણે ઓમ નો લીધો છે તો ઓમના વિકલ્પ દ્વારા હું એક ઓમકાર ધ્વનિ ખરેખર મને અહીંયા પ્રાપ્ત થાય છે અને હું એ મારા ઓમ સ્વરૂપ ને એ મારા ઓમ સ્વરૂપ ચેતનાને જગાડું છું. એવા ભાવ સાથે આપણે જયારે કરીએ છીએ એટલે અસર તો થાય, અસર થયા વગર રહે નહીં. તમારા ભાવ હવે શુદ્ધના લક્ષ્ય જે ભાવ થયા છે એ શુભ ભાવ તમને ઉપયોગી થાય, એ વ્યર્થ નહીં જાય, એ વ્યર્થ ન જાય. શુદ્ધના લક્ષ્ય થતા શુભ ભાવ છે ને તમારા. પછી બીજી રીતે તમે પાછા વિચાર કરતા આખા દિવસ દરમિયાન ઘણી વાર વારંવાર કે ભાઈ શુદ્ધ જ છું તો શુદ્ધ જ છું, આ જે પર્યાયમાં થાય છે ભલે થતું, મારે એની સાથે સંબંધ નથી, અને એમ તમને એના પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા થાય. તિરસ્કાર અને ઉદાસીનતા બે વસ્તુ જુદી છે. આમાં તિરસ્કાર નહીં, આપણે કુટુંબમાં રહીએ છીએ તો કોઈના પ્રત્યે એના પ્રત્યેનો તિરસ્કાર નહીં, પણ ઉદાસીનતાનો ભાવ એમ થાય કે એ પણ ભગવાન આત્મા છે, જીવ છે આપણી સાથે તો એ પણ ભગવાન આત્મા છે, એ પણ ભગવાન આત્મા છે, એ પણ પ્રાપ્ત કરશે. જે એકદમ રાગ હતો અથવા તો કોઈના પ્રત્યેનો દ્વેષ હતો તો એ પણ ભગવાન આત્મા છે, શુદ્ધ સમાન છે. એ બંને ઓછા થાય છે એટલે એ પ્રકારે જે ઉદાસીનતા છે એવો ઉદાસીનતાનો ભાવ જીવો પ્રત્યે અને પદાર્થો પ્રત્યે પણ કેળવાતો જાય. વારંવાર એ કર્યા કરીએ પછી શાંતિ લાગે. તમે આમ નામ બેઠા હશો તો તમને એમ લાગે છે શાંતિ છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ છે, એ વધતું જશે અને એ વધશે એટલે વધારે ને વધારે એકાગ્રતા થશે. પછી એક દિવસ એવો આવશે ધ્યાનમાં અનુભવ થશે. આપણે 29 પરમેષ્ઠિનો ન વિષયા વાચામતઃ સાનતી પ્રાયો વસ્મિય દેવતા ખલુ ન વયસ્યા તન્નામાપી મુને સંતતૈતો ભક્ત્યાથવાચાલિત શેષા શ્રોતમિદં તથા વિભૂતવાન ભોજનંદી મુનિઃ. છેલ્લા શ્લોકમાં આચાર્ય ભગવાન કહે છે કે તે સિદ્ધ પરમેષ્ઠી વચનોના વિષય નથી, વાણીમાં આવી શકે નહીં, વચનમાં આવી શકે નહીં. સિદ્ધ પરમેષ્ઠી નું જે સ્વરૂપ જે છે એનું વર્ણન થઈ શકે નહીં, એ વચન ગોચર નથી. તે સિદ્ધ પરમેષ્ઠી વચનોના વિષય નથી. તેથી જ ઘણું કરીને તેમના લક્ષ્ય જે કાંઈ હું કહી રહ્યો છું તે આકાશમાં ચિત્રલેખન બરાબર છે. આકાશમાં ચિત્રલેખન ન થઈ શકે એમ સિદ્ધ પરમેષ્ઠી ના ગુણોનું વર્ણન પણ ન થઈ શકે, એ કરી શકાય એમ નથી, એ વિષયમાં આવી શકે એમ નથી. એમની મહાનતાનો ખ્યાલ, આછેરો ખ્યાલ વચનો દ્વારા એમણે આપ્યો, પણ એ આકાશમાં ચિત્રલેખન બરાબર છે, એ કઈ નથી. છતાં પણ તેમના નામ માત્રનું સ્મરણે આનંદ ઉત્પન્ન કરે છે. તેથી ભક્તિ વિશે વાચાળ થઈને મેં પદ્મનંદી મુનિએ તેમનું આ સ્તોત્ર કર્યું છે. ભક્તિ વિશે વાચાળ થઈને, ભક્તિ તો અંદરમાંથી ઉઠી જ છે, શબ્દમાં ન મૂકી હોત તો અંદરમાંથી તો અહોભાવ ઉપડ્યો જ હતો. સિદ્ધ ભગવાન પ્રત્યેનો જે અહોભાવ છે એ ભાવ છે, એને શબ્દોની કઈ જરૂર છે એમ પણ નથી. એટલે કહે છે કે તેથી ભક્તિ વિશે વાચાળ થઈને, પણ છતાંય મેં એ શબ્દમાં મૂક્યું છે. મને અંદરમાંથી
એ અહોભાવ સિદ્ધ ભગવાન પ્રત્યેનો આવ્યો છે. શા માટે આવ્યો છે? કે એમનું સ્મરણ કરતા અમને તો આનંદ થાય છે. સિદ્ધ ભગવાનનું સ્મરણ કરીએ કે આવા સિદ્ધ ભગવાન એમ એવું સ્મરણ થાય છે તો એમના ગુણોનું સ્મરણ થાય છે અને એ એટલું કરતા અમને તો અંદરમાંથી આનંદ થાય છે. એટલે એવી ભક્તિ અંદરમાંથી ઉલસી છે ત્યારે એને શબ્દમાં અમે રજૂ કરી છે. એટલે વાચાળ થઈને પદ્મનંદી મુનિએ આ સ્તોત્ર કર્યું છે. દરેક મુનિ છે ને જ્યારે આવું કંઈક રચના કરે છે ને ત્યાર પછીથી એ પોતાના ભાવને વ્યક્ત કરતા હોય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન, કુલકુંદાચાર્ય ભગવાન બધાએ એ રીતે ભાવ મૂક્યા છે કે સમયસારની રચના કરી છે તો પણ એમાં કેવો ભાવ મૂક્યો છે કે આ ટીકા લખી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન, આ ટીકા અમે લખી છે તો એને લીધે થઈને અમારી પરિણતિ શુદ્ધ થશે. ટીકા કરવા પાછળનો આશય. અને આ ટીકાના કારણે થઈ છે, એમાં મેં કંઈ કર્યું નથી. ટીકા જે છે એના શબ્દો જે છે એ એના કારણે થયા છે. કેમ કે આખી ટીકા એ રીતે છે, શાસ્ત્ર પણ એ રીતે છે. આત્મા કંઈ કરી શકે નહીં, એ તો પૂતગળ છે, વાણી પણ પૂતગળ છે. એટલે આ ટીકા થઈ છે એ એના કારણે થઈ છે, પણ એને લીધે અમારી પરિણતિ શુદ્ધ. એવો કંઈક વિનય કર્યો છે એમ નહીં, એવું જ એમને એવું અંતરમાં લાગ્યું છે માટે એવું કર્યું છે કે એટલો બધો ભાવ આખું શાસ્ત્ર વાંચ્યું હોય, વિચાર્યું હોય, અંદરમાં એવો ભાવ આવ્યો પછી ટીકા લખાઈ હોય, પછી એમની દશા કેવી હોય? આપણે આટલો સમયસારનો આટલો અભ્યાસ કર્યો ત્યારે આપણને આટલો ફેર પડ્યો તો લાગે કે નહીં કે એમને જયારે આટલી ટીકા લખી હશે ત્યારે કેવી એમની દશા, કેવી અદ્ભુત દશા હશે. કુંકુંદાચાર્ય ભગવાનમાં આપણે ક્યારે વિચાર કર્યો છે કે આટલા 5 પરમાગમ અને બીજા કેટલા બધા શાસ્ત્રોની રચના કરી એમને, આટલી બધી એમની કેવી અદ્ભુત દશા હશે, કેવા અંતરમાં કેવા ભાવ હશે, કેટલી કરુણા વર્તી હશે જીવો પ્રત્યે. મહાપુરુષોના એવા ભાવ તો હોય છે, છતાં એ પણ પાછા એ વ્યક્ત કરી દે છે. ઘણી વખત તો નામ પણ પોતાનું લખતા નથી, લખી મૂકી દે, પછી એનું શું થાય એનો વિકલ્પ ન હોય કે આ બધા કોઈ લઈ જાય કે એની કોપી થાય કે એવો કોઈ વિકલ્પ ન હોય, મૂકી દીધું. લખવાનો વિકલ્પ આવ્યો એટલે લખ્યું, જંગલમાં મૂકી દીધું. મુનિઓ લખીને મૂકી દેતા, એમ નહીં કે આવે કોઈ આવે એટલે આપીએ ચાલો એટલો રાહ જોઈને બેઠા હોય, એવું નહીં. તો વિહાર કરીને જતા રહે. પછી મુનિઓ જ્યાંથી ગયા હોય ત્યાંથી લોકોએ આ સંગ્રહ કરીને એવી રીતે આ બધું આપણને મળ્યું છે. આપણા તો નસીબ સારા કે કોઈકે આપણે માટે બહુ મહેનત કરી છે. હજુ આપણને તો પુસ્તક રૂપે રહી જતું હતું તો હવે આ બધા ઇલેક્ટ્રોનિક ફોર્મમાં મળી ગયું. કેટલી સગવડ ઘેર બેઠા થાય છે. આથી આપણે અહીંયા સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આ સિદ્ધ સ્તુતિ પૂરી થાય છે. આજે સિદ્ધ સ્તુતિ આ રીતે પૂરી થાય છે, પણ કલ્પનાબેન જે સિદ્ધ સ્તુતિ લઈ આવ્યા છે એ પણ આપણે સાંભળીએ. આગળ બેસીને આ સ્વાધ્યાય સંબંધી આ 6 નંબર છે. શાસ્ત્ર વિરુદ્ધ મારાથી કંઈ બોલાયું તો તે માટે ક્ષમા માંગુ છું. માઇક્રોફોન સાથે ઉપર Shri
भगवान आदर्श तुम्ही